તો અત્યારે આપણે મહારાજના ત્રીજા દિવસની સત્સંગ સભાના શુભ કથાની શરૂઆત પહેલાં એક સરસ મજાનું ભગવાનનું કીર્તન ગાય ત્યાર પછી આપણે કથાની શરૂઆત કરીશું. ખંજરી ખંજરી હાથમાં લઈને બેઠા બેઠા વગાડજો અને જે બહેનોને રાસ લેવો હોય તે રાસમાં જોડાજો.
જય શ્રીમદ ચારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની
પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પરમ કૃપાથી તેમજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આરાધ્ય ઈષ્ટદેવને રાજી કરવા માટે જ્યારે બહોળા સત્સંગ સમાજની અંદર વિવિધ સત્સંગ કાર્યો થઈ રહ્યા છે, એના ઉપલક્ષમાં 7 દિવસનું જ્યારે સભાનું આયોજન પવિત્ર એવું જેવું ગમેડી ગામ નિજ મંદિરની અંદર બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર જ્યારે આપણે એ પરમાત્માના લીલા ચરિત્ર સાંભળવા માટે અને કહેવા માટે એકત્રિત થયા છીએ. જીવાત્મા છે એને આપણે જાણીએ છીએ કે અજર છે, અમર છે, દેહ છે, નાશવંત છે. અને એ પણ એટલે આપણે એમ બોલતા હોઈએ છીએ કે આ લોકની અંદર કેવળ આપણે ભાડાનું મકાન રાખીને આવ્યા છીએ. એનો સમય પૂરો થાય એટલે આ કલેવારમાંથી જીવાત્મા છૂટો થઈ જો પરમાત્માનું ભજન કરેલું હશે તો એ પરમાત્માના અવિનાશી ધામની અંદર જશે. અને જો પરમાત્માનું શરણું નહીં સ્વીકાર્યું હોય તો જેમ ઘરનું મકાન ન હોય અને આ ઘરેથી આ ઘરે બીજા ઘરે ઉચાળા ભરવાના થાય એમ જીવાત્મા છે એ બીજી યોનિની અંદર જન્મ ધારણ કરતો હોય છે. એક વાત નક્કી રાખજો કે આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે, સુખ સંપત્તિ કરીને સુખી છે, છતાં પણ માણસનો જન્મ મળ્યા પછી જીવાત્મા છે એ અસંતોષી રહે છે, એને ક્યાંય શાંતિ દેખાતી નથી. તો વિચારો કે આટલી સુખ સાહેબીની અંદર જો શાંતિ ન હોય તો બીજી યોનિની અંદર ક્યાંથી શાંતિ હશે? આજે તમે તાપમાન જો 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. ઘરની અંદર એસી ચાલુ હોય છતાં પણ રહી નથી શકાતું. તો બિચારા પક્ષીઓ પશુઓનું શું થતું હશે? ઝીણા ઝીણા જંતુઓની શું સ્થિતિ હશે તમે વિચારો. અને એટલી જ કાયમ પરમાત્માને સવારે ઉઠી અને સાંજે સૂતી વખતે બે હાથ જોડી અને પ્રાર્થના કરવાનું મન થાય કે હે પ્રભુ, અમે કાયમના માટે તારા ઋણી છીએ કે તે અમને કેટલું સુખ આપ્યું છે. અજ્ઞાન અવસ્થાની અંદર જીવનારો જે જીવાત્મા છે એને જ્યારે ભજન કરવાનું કહેવામાં આવે કે ભજન કરશો તો પરમાત્માના ધામને પામશો, નહીતર તો નરક યાતના છે ભોગવવી પડશે. અને ત્યારે કેટલાય અજ્ઞાન અવસ્થામાં એવું બોલતા હોય કે ત્યાં જઈને કોણ પાછા સમાચાર લાવ્યું છે કે ઉપર જઈને શું થાય છે. બહોળો સમાજ આજે એવું માનનારો છે કે ગયા એના કોઈ સમાચાર નથી. ચોક્કસ ગયા એના સમાચાર નથી, પણ જે સંતોએ શાસ્ત્રની રચનાઓ કરી છે, ઋષિમુનિઓએ પુરાણોની રચના કરી છે, ક્યારેય મિથ્યા નથી હોતી. પાપ અને પુણ્ય એ બંને આપણા નજરની સામે જ છે જો જીવાત્માને ઓળખતા આવડે તો. આ લોકની અંદર 2 પગ, 2 હાથ, 2 આંખો, આવો પંચભૌતિક દેહ જે વ્યક્તિને સાંપડ્યો એ તમામને આપણે માણસ કહીએ છીએ. શાસ્ત્રની દૃષ્ટિએ 2 હાથથી કણિકો ઉપાડીને ખાય એને પણ માણસ ગણવામાં આવ્યા છે. ખિસકોલી હોય, વાનર હોય, રીંછ હોય, એને તમે એમ કહો કે 5 માળા કરજો, મંદિરે જજો, કથા વાર્તા સાંભળજો, દેવ દર્શને જજો, તો એ કેમ કરશે? એને એક બાજુ મૂકી દો. બીજા નંબરમાં કે ફૂટપાથ ઉપર, રસ્તા ઉપર કામ કરનારા જે મજૂર લોકો છે એની પરિસ્થિતિ તમે જુઓ. નાના નાના બાળકો છે એને ઉપરનું કપડું પહેરવાનું હોય તો નીચે પહેરવા માટે કાંઈ ન હોય, નીચેનું કપડું હોય તો ઉપર પહેરવા માટે કાંઈ ન હોય. અને બરોબર 12 વાગ્યાનો મધ્યાહન સૂર્ય તપતો હોય
છતાં એના બાળકો છે એ સૂકો રોટલો ને છાશના ઘૂંટડા અથવા તો પાણીની સાથે સૂકો રોટલો ખાતા હોય છે. આ પરિસ્થિતિ છે એ પણ માણસ જ છે. અને સામે જ્યારે પરમાત્માની શરણાગતિ સ્વીકારી છે એવો જીવાત્મા હોય અથવા તો કોઈ જીવાત્માના પૂર્વના એવા સુકૃત હોય કે આ લોકની અંદર પરમાત્મા એને સુખી કર્યા હોય, એના બાળકોને ગમે તેટલા તમે મોંઘા બિસ્કિટ ખવડાવો છતાં પણ એ ખાતા ન હોય. એકને સૂકો રોટલો નથી મળતો અને એકને 56 ભોગ હોય છતાં ભાવતું નથી. એનું કારણ એક જ છે કે આ લોકની અંદર જે સુખ સંપત્તિથી આપણે સુખી થયા છીએ એ કેવળ અને કેવળ પરમાત્માની કૃપા અને પૂર્વ જન્મનું આપણું કંઈક એવું પુણ્ય છે કે જેથી કરી અને આપણે અત્યારે એ પુણ્યને ભોગવી રહ્યા છીએ. પહેલાં બાપડા જીવાત્માઓ રાત્રિ દિવસ મજૂરી કામ કરે છે, આખો દિવસ પાવડો ને તગારું એના હાથમાં હોય. એની પાસે જઈ અને અમે એમ ઉપદેશ કરીએ કે તમારે સવાર સાંજ 11 માળા ફેરવવી જ પડે. સાંજ સુધી જે મહેનત કરે છતાં પણ એક પાશેર અનાજ જેને નથી મળતું એને ઉપદેશ કેમ લાગુ પડશે, તમે વિચારો. તો જ્યારે પરમાત્માએ સુખ સંપત્તિ આપી છે અને જેને પરમાત્માનું સ્વરૂપ નથી ઓળખાયું એ વ્યક્તિઓ તો એવું જ માને છે કે આ માણસ દેહ કરી અને સુખ આપ્યું છે એ ભોગવી લેવાય, હરીફરી અને મોજ કરી લેવાય. ન માનશો કે સુખી થયા એનો મતલબ એવો છે કે તમને મન ફાવે ત્યાં તમે ફર્યા કરો અને મન ફાવે એ ખાધ્યા કરો. કેવળ અને કેવળ એક જ લક્ષ્ય છે કે મનુષ્ય દેહ કરીને મોક્ષ મેળવી લેવો. કાળની થપાટ જે દિવસ વાગશે તે દિવસ હું વારંવાર કહું છું કે તમને પણ ખ્યાલ નહીં હોય કે હવે મારે શું કરવું. એક ક્ષણની અંદર વૈરાગ્ય છે ઉદય થશે પણ સમય તમારા હાથમાં નહીં હોય. પરમાત્માએ એ વસ્તુ પોતાના હાથમાં રાખી છે, એમાં કોઈ જીવાત્મા છે એને હક નથી. ગલીની અંદર સમોવડિયા બાળકો રમત રમતા હોય અને કંઈક ઝઘડો થાય તો ઝઘડામાં કોઈ બાળક બીજા બાળકને થપાટ મારે એટલે પેલો બાળક રડતો રડતો એની માને ફરિયાદ કરશે કે ફલાણાએ મને માર્યું. એટલે તરત જ જે બાળકને માર્યું છે એની માં હાથ પકડી અને જે બાળકે માર્યું એની મમ્મીની પાસે જઈને ફરિયાદ કરશે કે તારા બાળકે મારા બાળકને વગર વાંકે માર્યું. આ લોકની અંદર કોઈ વ્યક્તિ તમને હેરાન પરેશાન કરે તો તમે કાયદા કાનૂન દ્વારા પણ લડી શકો, પણ એનો એ બાળક યુવાન થાય અથવા તો બાલ્ય અવસ્થા હોય અને કાળની થપાટ વાગે 3 પેઢીની અંદર પરિવાર ન હોય અને એકનો એક ખોટનો દીકરો હોય પણ કાળની થપાટ લાગે ત્યારે હજી સુધી નથી સાંભળ્યું કે એના મા બાપે કુદરતની સામે રાવ કરી હોય. માથા પછાડે આટલું કરુણ વાતાવરણ હોય અને કોઈકને એમ થાય કે કદાચ હમણાં આ બાળકની પાછળ કોઈ પ્રાણ આપી દેશે, પરંતુ કુદરતનો ક્રમ છે કે જેમ જેમ સમય જાય એમ ઓટોમેટિક એના હૃદયની અંદર પરિવર્તન આવે. પછી રોજ એ બાળકનો ફોટો સામે હોય તો જે દિવસે આ લોકમાંથી બાળક વિદાય થયો હોય અને જે આક્રંદ હતું એ કાયમ નથી રહેતું. કેમ કે મને હવે નક્કી કરી લીધું છે કે આપણો સ્વાર્થ પૂરો થઈ ગયો. પરણેતર પરણીને હજી આવી હોય ને પતિ અકસ્માત જતો રહે, હૈયાફટ રુદાન કરતા હોય અથવા તો એકનો એક દીકરો જતો રહે, અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છતાં માથા પછાડે કે હું એને અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં. પરંતુ એ જ રાત્રે માં અથવા તો પત્ની ઓરડામાં સૂતી હોય, એનો દીકરો કે એનો પતિ દેખાય એટલે તરત જ એને ડર લાગશે, એને બીક લાગશે કે આનો તો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે ને હવે મને દેખાય છે એ મારો ધણી કે મારો દીકરો નથી પણ એ પ્રેત યોનિને પામેલો જીવાત્મા છે. તો તમે 2-5 કલાક પહેલાં જેની પાછળ માથા પછાડતા હતા એ જ વ્યક્તિ તમને સામે દેખાય છે. તો એમ તમે કેમ નથી કહેતા કે તમે કાયમના માટે ઓરડામાં રહેજો ને મારું ધ્યાન રાખજો? નહીં, સવાર થશે એટલે તરત જ કુટુંબ પરિવારને કહેશે કે કંઈક વિધિ વિધાન કરો, આનો મોક્ષ નથી થયો.
તો મને એ નથી સમજાતું કે આજે સંસારીના જીવનની અંદર સૌ કોઈ એમ માને છે કે આ મારો પરિવાર છે, આ મારી મા છે, આ મારો બાપ છે, આ મારો પતિ છે, આ મારા સાસુ, મારા સસરા, કોણ કોનું છે? જેને પોતાના માન્યા છે એ જ વ્યક્તિ આ પંચભૌતિક દેહમાંથી જીવાત્મા છૂટો થાય ત્યારે પોતાના જ પોતાને સળગાવી દે છે. અને એટલે જ ઈશ્વરે દીકરાઓને અગ્નિ સંસ્કાર આપવાનો કદાચ ક્રમ રાખ્યો હશે કે આ જીવાત્માને આ જગતમાંથી વૈરાગ્ય થાય, કે એક દિવસ ચોક્કસ એવો આવશે કે આપણા જ આપણને સળગાવી દેવાના છે. તો આમાં કોણ કોનું છે? દેશ વિદેશની અંદર રહેતા હોય, શહેરની અંદર રહેતા હોય, છતાં વાટ જોવામાં આવે. તો ક્યારેક ક્યારેક જગતમાંથી આવા જે કુદરતના ક્રમ છે એને વિચારો ત્યારે ખ્યાલ આવે કે હકીકતની અંદર આમાં કોઈનું નથી. આપણે ગાવાની અંદર તો બહુ પાવરધા છે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. એટલે નાહકના મરો બધા મથી પણ સંસારમાં રાત્રિ દિવસ પોતાના માની અને જે કરવામાં આવે એ કેવળ અને કેવળ સંસારમાં ઢસરડા છે. પરંતુ એમાંથી 1 કલાક જો પરમાત્માના સાનિધ્યની અંદર પરમાત્માને યાદ કરી એનું ભજન કીર્તન કર્યું હશે તો એ પરમાત્માના ઘરે તરત જ એના ચોપડાની અંદર લખાશે. કોઈ દિવસ કોઈ દીકરીને 18 વર્ષે પરણાવી દીધી હોય, 15 વર્ષે પરણાવી દીધી હોય કે 20 વર્ષે પરણાવી દીધી હોય, અને એવા પરિવારની અંદર આપ્યું હોય કે દીકરી સવારથી સાંજ સુધી કામ કર્યા કરે છતાં અંત ન આવે, તો ઈશ્વર કાંઈ એવા ચોપડામાં લેખ નથી લખતા કે આ બિચારીને નાની ઉંમરમાં પરણાવી દીધી અને ઘર કામમાંથી એને સમય મળતો નથી એટલે મારું ભજન નથી થતું, તો એના ચોપડે કંઈક સુકૃત લખો. બિલકુલ નહીં. જે જિંદગી પરમાત્માએ આપી છે એ જિંદગીમાંથી જે સમય બચાવી અને પરમાત્મા માટે કાઢવામાં આવે એ જ સમય સાચો છે. બાકી તમામ આખી જિંદગી જીવાય એનો કોઈ મતલબ નથી. 100 વર્ષ જીવાય એ મહત્વનું નથી, પણ પરમાત્મા માટે કેટલું જીવાને એ મહત્વનું છે. જ્યારે પરમાત્માના ગુણાનુવાદ છે સાંભળતા હોઈએ ત્યારે બધાયના મનની અંદર એક જ સંકલ્પ થાય કે બેન કેને વાત બધી સાચી છે, પણ કરવું કેમ? અને આ બધા વૈરાગ્યના વિચાર છે ને જે 4 ફેરા ફરી ગયા હોય ને એને આવે, એને એમ થાય કે હવે હલવાઈ જાય, પણ પૂરું પાડ્યા વિના છૂટક્યો નથી. અને જે બાકી છે ને એને એમ થાય કે આ સંસારની અંદર કંઈક લાડવો છે, ચૂરમાના લાડુ સરસ મજાના બનાવ્યા હોય અને એમાં ભારોભાર ભોગાવાની રેતી નાખી હોય, કોઈને ખ્યાલ પણ ના આવે, સરસ કાજુ બદામ નાખ્યું હોય અને લાડવાનો બટકું મોઢામાં મૂકે ત્યારે ખબર પડે કે આમાં તો ભારોભાર ભોગાવાની રેતી છે, પણ ગળા નીચે ઉતાર્યા સિવાય છૂટક્યો નથી. એમ જે 4 ફેરા ફરી ગયા એને પાર પાડ્યા વિના છૂટક્યો નથી. પણ ચોક્કસ એટલી વાત કે મોટા પુણ્ય છે કે આપણને પરમાત્માનું સ્વરૂપ છે ઓળખાયું છે. સંસારમાં છો એનો મતલબ એવો નથી કે પછી ગળાડૂબ સંસારની અંદર ડૂબા જ રહેવું. સંસાર છે નિરસ છે, સંસાર છે અને સમુદ્ર જેવો ખારો કીધો છે. સંસાર એટલે કે ખાડા ટેકરાની ભૂમિ, સંસાર એટલે કે સુખ દુઃખની પડછાય, સંસાર એટલે કે જેને સામી છાતીએ સહન કરવાની ત્રેવડ હોય એ. આનું નામ સંસાર. કલ્પના પણ ન કરી શકો કે કાલે તમારો દિવસ કેવો હશે. એ પણ કલ્પના ન કરી શકો કે જેને તમે જીવ સાટે પ્રાણ કરતા વાલ આપ્યું હોય અને એ જ તમારા દુશ્મન થઈને સામા ઊભા રહે. એવા આ સંસારની અંદર રહી અને જે અવિનાશી પરમાત્માનું સ્વરૂપ છે એને ઓળખી અને એની શરણાગતિ સ્વીકારી લે એ સજ્જન અને સંત કહેવામાં આવે છે. આજે તો રાજાશાહી જેવું તમે સુખ ભોગવો છો. એ 200 વર્ષ પહેલાનો સમય હતો, 5500 વર્ષ પહેલાનો સમય હતો. ગોપીઓનો, પર્વતભાઈ અગત્રાઈના, ગોવર્ધનભાઈ, આ બધા સંસારી હતા. ક્યાંય દૂર નથી જવું, બાજુમાં જ દાદા ખાચર. તો કે દાદા ખાચર નિવૃત્ત નહોતા,
તમારે તો કદાચ 100 વીઘા 150 વીઘાના ખાતીદારો હશો, અને આપણા જ ઘરના માલિક દાદા ખાચરને તો કેટલાય ગામના પરગણા હતા, અને છતાં આપણે ઉઠી અને દાદા ખાચરનું નામ લઈએ તો પાવન થઈ જઈએ છીએ. એટલે મનમાંથી એક વાત કાઢી નાખજો કે અમે સંસારી છીએ એટલે અમારાથી ન થાય. પરમાત્માનું આવું સ્વરૂપ ઓળખાયું છે, અને એ પણ કેવા કે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર આવી હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ છે યોગ સાધના કરે, તપ કરે, અને છતાં જે પરમાત્મા છે એના ચરણારવિંદના દર્શન પણ ન થાય. એ પરમાત્માએ ભાજી મૂળાના ભાવે મોક્ષ આપી દીધો. નિષ્કુળાનંદ કાવ્ય છે એના આધારે જો આપણે જોઈએ, નજર કરીએ તો એમ થાય કે ઓહો, આ મોક્ષ તો બહુ જ મોંઘો છે. અને અમુક વાર મહારાજે જ્યારે કૃપા દ્રષ્ટિ કરી હોય ત્યારે એમ થાય કે મહારાજ એમ કહે કે ગમે તેવો પાપી જીવાત્મા હોય પણ અંતકાળે જો મારા નામની સ્મૃતિ થઈ આવે તો એને મારા અક્ષરધામનો અધિકારી બનાવી દઉં. પણ ભગવાન સ્વામિનારાયણ છે ને ભોળા નહોતા, એવા બહુ વિચારીને કામ કર્યું હતું. રીજે ત્યારે રજવાડા આપી દે, અને પરીક્ષા કરે ત્યારે મૂળ પણ કાઢી નાખે. અંત વખતે એ જ વ્યક્તિને પરમાત્માનું સ્મરણ થાય કે જેમણે જન્મ્યા ત્યાંથી પરમાત્મા તરફનો ઢાળ હોય, અથવા તો કોઈ એવા સંતના સાનિધ્યની અંદર આવ્યા હોય, એવા કોઈ સત્પુરુષના યોગમાં આવ્યા હોય, કોઈ સજ્જન વ્યક્તિના યોગમાં આવ્યા પછી સત્સંગ ઓળખાયો હોય અને પરિપૂર્ણ રૂપે જ્યારે મહિમા સમજાયો હોય, અને એ જ વ્યક્તિના મોઢે અંતકાળે ભગવાનનું સ્મરણ થતું હોય છે. આખી જિંદગી મંદિરના દરવાજા સામે ન જોયું હોય, અને કદાચ એ પ્રબોધિની એકાદશીના દિવસે દેહ છોડે તો એનો અર્થ એવો નથી કે ભગવાનના ધામને પામે. અને આવી રીતે કોઈ જીવાત્માએ દેહ છોડ્યો હોય ત્યારે આખા ગામની અંદર વાતો કરે કેવી ભાગ્યશાળી થઈ ગઈ, જિંદગી આખી એને કાંઈ ભજન ન કર્યું પણ એકાદશીના દિવસે એનું મોત થયું. તે ભગવાનના બધા દ્વાર ખુલ્લા હોય. ભગવાન એવા કાંઈ ભોળા નથી કે અહીં જિંદગી આખી સામું ન જોયું તો ત્યાં અજાણી વ્યક્તિને આવવા દે. તમારું સરસ મજાનું ઘર હોય અને કોઈ વટે માર્ગું તમારા દરવાજાની અંદર દાખલ થાય એટલે તરત જ તમે પૂછશો કે તમારું કોનું કામ છે ને ક્યાંથી આવો છો. કેમ કે આંગણામાં આવેલી વ્યક્તિ છે એ અજાણી છે. જિંદગી આખી તમે પરમેશ્વરને મોઢું જ નથી બતાવ્યું, જેના થકી મનુષ્યનો જન્મ મળ્યો છે એ વ્યક્તિને. તો આને પછી વાતું કરો કે અક્ષરધામમાં જવું છે, તો અક્ષરધામનો અધિપતિ અજાણ્યા મોઢાને અક્ષરધામમાં જગ્યા આપશે, સ્થાન આપશે? બિલકુલ નહીં. એટલે આ ભ્રમ કાઢી નાખો કે ગઢપણમાં ગોવિંદ ગાશું. અત્યારે ગઢપણ કોને છે એ જ ખબર નથી પડતી, કેમ કે સાસુમાં નીચે પલોઠી વાળીને બેઠા હોય અને પુત્રવધુઓ ખુરશી માથે બેઠી હોય, કેમ કે જેવા ખોરાક એવા શરીર થઈ ગયા. એટલે ક્યારે ગઢપણમાં ગોવિંદ ગાશું આવો ભ્રમ ન રાખવો. અને કાયમ હું કહેતી રહું છું કે કાળનો કોઈ ક્રમ નથી કે ક્યારે કોના શ્વાસો પૂરા થઈ જશે. ગોપીનાથજી મહારાજ જેવા આપણને ઈષ્ટદેવ મળ્યા, એનું સાનિધ્ય મળ્યું. વિશ્વની એક જ મૂર્તિ એવી છે કે જેમાં પ્રાણ પહેલા પ્રતિષ્ઠા પહેલા પ્રાણ પૂરાયા હોય, અને 15 મિનિટની અંદર તમે એના ચરણારવિંદ સુધી પહોંચી જાઓ. કેટલા બિચારા જીવાત્માઓ એવા હશે કે ગઢપુર ધામનો મહિમા સાંભળીને ત્યારે એને એમ થાય કે આવા દાદા ખાચર જેવા, એભલ પરિવાર, મોટાબા લાડુબા જેવા મહાન મુક્તાત્માઓ જે ધરા ઉપર થઈ ગયા, એ ધરણી કેવી હશે ને ધરણીના કેવા ભાગ્ય હશે. ઘણીવાર કાયમના માટે સહેલાઈથી મળતું હોય ને એટલે આપણને જલેબો થઈ જતો હોય છે. પણ દરબારગઢની અંદર ક્યારેક આખો દિવસ તમે પસાર કરો ત્યારે તમને ખ્યાલ આવે કે દેશ વિદેશથી આવનારી વ્યક્તિઓ છે ને, અમારે લીપણ 15 દિવસે કરવું પડે. વાળીને ગાર છે એના પોપડા કાઢીને રસ લઈ જાય છે. મહારાજ ગયા ને 200 વર્ષ થઈ ગયા, છતાં પણ આજે એ ભૂમિની રજ છે એ વાળી એકત્રિત કરી અને લોકો લઈ જાય છે. એનું એક જ કારણ છે કે પાવનકારી ધરા ઉપર 500 પરમહંસ
અસંખ્ય મહાન મુક્તાત્મા એવા હરિભક્તોની સાથે અનંત કોટી બ્રહ્માંડનો અધીશ્વર ફર્યો હતો ને એ પાવનકારી રજ આજે પણ કાળ કર્મ અને માયામાંથી મુક્ત કરનારી છે. ગઢપુરની અંદર આપણે જઈએ ત્યારે આ ઉગામેડી ગામ તો એટલું બધું ભાગ્યશાળી છે કે કદાચ તમે કોઈ વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, પણ દુર્ગાપુર મહાત્મય તમે વાંચો ત્યારે ગણતરી ન કરી શકાય એટલી વાર ઉગામેડી ગામનું નામ આવે છે કે જેના ઉપર ભગવાન સ્વામિનારાયણની અમિમય દ્રષ્ટિ પડી હોય. રસ્તામાં રાધાવાવ જેવું મહાન પવિત્ર તીર્થ સ્થાન. રાધાવાવ છે એ રાધાવાવનું નામ રાધાવાવ શા માટે પડ્યું એ કોઈ કહેશે? અઠે ગઠે તમતાર રાધાવાવ છે, હા, લાડુબાના કહેવાથી રાધાવાવ છે એ ગાળવામાં આવીને લાડુબા છે રાધાજીનો અવતાર હતા. એકવાર સચ્ચિદાનંદ સ્વામી સમાધિનિષ્ઠ હતા. આથમણા બારનો ઓરડો લાડુબાનો, ત્યાં સ્વામી થાળ જમવા માટે બેઠેલા. એટલે સ્વામી બીજા સંતોને વાત કરે કે આજે મેં સમાધિની અંદર ગોલોક ધામના દર્શન કર્યા તો વિરજા નદીના કિનારે સરસ મજાની વાવના દર્શન કર્યા. મને એમાં સંકલ્પ થાય કે એવી વાવ આ લોકની અંદર હોય તો સારું, આ ગઢપુર ધામમાં હોય તો સારું, પણ મારી પાસે પૈસા નથી, મારે વાવ કેમ કરાવવી? આ સ્વામીનો સંકલ્પ છે બોલ્યા એ લાડુબાએ સાંભળ્યો. એટલે લાડુબાએ પછી હરિભક્તો દ્વારા કેવડાવ્યું કે સ્વામીને કહો કે જે વાવનું વર્ણન કર્યું એવી આબેહૂબ વાવ છે એ ગળાવે, ટોટલ ખર્ચ જે ખર્ચ થશે એ મારો. અને જે ઉગામેડીનો તમારો રસ્તો બે બાજુની જે જમીનો છે એ બધી લાડુબાના ભાગની હતી. લક્ષ્મીવાડી મોટીબાના ભાગની હતી. આ જમીન છે એ લાડુબાના ભાગની હતી. એટલે સ્વામીએ ત્યાં રાધાવાવ છે એ ગળાવવાની શરૂઆત કરી. રાધાવાવના પગથિયા તમે નીચે ઉતરો ત્યારે બાજુમાં ગોખ છે. એ ગોખમાં દેવોનું સ્થાપન મહારાજે કરેલું છે. એ કોઈ ગોખના દર્શન કરે અને દેવોને વંદન કરે એટલું પુણ્ય કહેલું છે. આખી રાધાવાવની આજુબાજુની જમીન છે અતિશય પવિત્ર છે અને તમામ જમીન પર ભગવાન સ્વામિનારાયણ છે એના ચરણ અંકિત પાવન પગલીઓ છે એ પડી છે. ગાયકવાડ સરકારના રાજ્યની અંદર કામ કરનારા દિવાન એવા મીર સાહેબ મુસ્લિમ, એને એવો અનિદ્રાનો રોગ થયેલો કે 3 વર્ષ સુધી એને ઊંઘ જ ના આવી. એ વખતે કોઈ એમને એમ કહ્યું કે જુનાગઢમાં આપણે મીર દાતારનો જે ડુંગર છે, આપણે કેમ દત્તાત્રેયનો ડુંગર છે એવો દાતારનો ડુંગર પણ જુનાગઢમાં છે. અને ત્યાં ઇસ્લામ ધર્મના લોકો છે એ બહુ શ્રદ્ધા ધરાવે છે. એ મીર દાતારની તમે માનતા કરો તો તમે આ રોગમાંથી મુક્ત થાઓ. માનતાનો સંકલ્પ કર્યા પછી પણ એમને રોગની અંદર સારું ન થયું. એટલે એમ થયું કે ગમે તેમ તો એ ખુદાના નિમિત્તે મેં સંકલ્પ કર્યો છે તે સંકલ્પને હું પૂરો કરી દઉં. 200 વર્ષ પહેલા એ મીર સાહેબ છે, સફરા અલી એનું નામ હતું, ત્યાં મીરદાતાના ડુંગરે એમના પીરને સોડ ચડાવી અને પાછા ફરે એ વખતે એમણે જે સોડ ચડાવેલી એ ચાંદીની ઘૂઘરીઓ ટાંકેલી હતી. પાછા ફરતા ફરતા રાધાવાવ પહોંચ્યા ને એ જ વખતે એમને નમાજ પઢવાનો સમય થયો. મુસ્લિમ ધર્મની અંદર 5 વાર નમાજ પઢવી અને હિન્દુ સંસ્કૃતિની અંદર 5 માનસી પૂજા કરવી. તમે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હો, રામને માનો, કૃષ્ણને માનો, સ્વામિનારાયણને માનો, શિવને માનો, તમને જેમાં આરાધ્ય ઈષ્ટદેવની ભાવના થાય એ તમને મુબારક. પણ ફરજિયાત જે હિન્દુ ધર્મ પાળનારા વ્યક્તિ છે એને 5 ટાઈમ પોતાના ઈષ્ટદેવ છે એની માનસી પૂજા કરવી પડે. આમાંથી 5 માનસી પૂજા કરનારા કેટલા? જો એક નિયમ છે કે તમે જેટલું દાન કરો ને એની જાહેરાત કરો, સરસ, એ અડધું નાશ પામે. અને પાપ છે એની જાહેરાત કરો, એ અડધું નાશ પામે. કદાચ એવો સંકોચ થાય કે આપણે કરતા નથી અને ઊંચો હાથ કરી દઈએ, નહીતર એવું બેનને એને કેવું લાગશે કે આ માનસી નહીં કરતા હોય.
5 વખત માનસી પૂજા કરો છો એ બધાને વંદન હવે 3 ટાઈમ કરતા હોય એવા કેટલા? હવે એક બેનું નથી પૂછવું, પણ એક કેય માનસી ન કરતા હોય એવા કેટલા? એક પણ કરતા જ ન હોય એટલા. 2 કરતા હોય એને વંદન, 3 કરતા હોય એને વંદન, 5 કરતા હોય એને તો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એક પણ માનસી પૂજા ન કરતા હોય એવા કેટલા? જો હવે 5 કરતા હો એમણે થોડુંક હવે ધ્યાનનું પ્રકરણ રાખવું. 5 ટાઈમ માનસી પૂજા કરો છો, જ્યારે તમને સમય મળે ત્યારે મહારાજના તિલચિહ્નની મૂર્તિ હોય એને યાદ કરી 5-10 મિનિટ ધ્યાન કરવું. 3 માનસી પૂજા કરતા હોય એને ફરજિયાત 5 કરવાની કોશિશ કરવી. 3નો ટાઈમ મળે છે એવી જ રીતે 5નો ટાઈમ મળી જાય છે. એકેય ન કરતા હોય અને 5નું તો કહું છું, જો શૂરવીર હો તો એક ભડાકે ધડાકો, તેજીને ટકોર ભલી કે સમજ્યા ત્યાંથી સવાર, તો બની શકે તો 5 માનસી પૂજા કરવી જ પડે. માનો કે સવારે તમને સમય મળે, બપોરે જમવા સમયે સમય મળે અને સાંજે મળે. 4 વાગે ઉત્થાપનની માનસી પૂજા અને સંધ્યા સમયની માનસી પૂજા. એ વખતે કદાચ તમને ઘરકામ હોય અથવા તમે કંઈક બહાર ગયા, પણ માનસી પૂજાનો સમય થાય ત્યારે જો તમારી ટેવ માનસી પૂજા કરવાની હોય તો ભલે તમે ગાડીમાં બેઠા હો અથવા તો ઘરકામ કરતા હો, પણ મનની વૃત્તિથી તમારે પરમાત્માનું ચિંતન કરી અને માનસી પૂજા કરી લેવી. આજકાલ તમે બધું ઓલું ફેશનવાળું જમવાનું શીખી ગયા કે લાઈવ ઢોકળા ને લાઈવ ઢોસા ને એમ, પછી આ લાઈવ માનસી પૂજા. બીજું તો અમારે તો શું ઓપ્શન આપો જેથી કરીને તમે કરો. એટલે ખાસ આ માનો કે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કેવળ સભા કરી નાખવી એ મહત્વનું નથી, સમજ્યા? પણ સભા કર્યા પછી કથા વાર્તાની અંદર જે કાંઈ લીલા ચરિત્ર આવે છે, જીવન લક્ષની અંદર જે કાંઈ ઉપદેશ આવે છે, એમાંથી જે કાંઈ ખૂણે ખાચરે આપણી ખામીઓ દેખાય છે એ ખામીઓને સુધારીને પરમાત્મા તરફ જેમ બને એમ વલણ થાય, એ જ સાચી કથા અને એ જ સાચો શ્રોતા છે. કેવળ અને કેવળ હું અહીંયાથી તમને ઉપદેશ દઉં અને તમારા માથેથી જતો રહે ઠંડો પવન આવતો હોય અને જઈને સૂઈ જાવ એ બિલકુલ મહત્વનું નથી. જીવનની અંદર કંઈક કંઈક સુધારવા ખામીઓ તો બહુ છે, જો ખોળતા આવડે તો. અમે કથા કરીએ તો એનો અર્થ એવો નથી કે અમે સંપૂર્ણપણે પૂર્ણતાને પામી ગયા છીએ. હંમેશા માનવીનું જીવન છે એ વિદ્યાર્થી જેવું હોવું જોઈએ. તમે થોડું ઘણું ભજન કરતા હો, 4-5 કલાક ભજન કરતા હો અને 1 કલાક ભજન કરનારી વ્યક્તિની સામે જોઈને તમે મનમાં સંતોષ અનુભવો કે 1 જ કલાક સમય કાઢે છે, એના કરતાં તો હું 5 કલાક કરું છું, તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો. તમે 5 કલાક ભજન કરો છો તો તમારી સામે, તમારી દ્રષ્ટિ સામે 6 કલાક ભજન કરનારી વ્યક્તિ છે એ હોવી જોઈએ કે પહેલી વ્યક્તિ છે ને 6 કલાકનો ટાઈમ મળે છે, મને કેમ ન મળે? તો જ તમે પરમાત્માના સ્થાન સુધી પહોંચી શકશો. વિદ્યાર્થી છે એ એમ વિચારે કે બાલ મંદિરથી મારે સ્કૂલની અંદર જવું જ નથી, અથવા તો 12 પાસ કર્યા પછી એમ મને કોલેજમાં નથી જવું ને ડિગ્રી મેળવી લેવી છે, તો એક્ઝામ પરીક્ષા આપ્યા સિવાય એમને એમ ડિગ્રી મળી જતી નથી. એમ આ લોકની અંદર આવ્યા પછી અક્ષરધામની ડિગ્રી મેળવવાની છે ને બાલ મંદિરમાં બેઠા રહેશું તો એકડા ઘૂંટતા શીખશું ક્યારે? અને આ માનસી પૂજા જેવી તો એક સામાન્ય વસ્તુઓ છે. 5 જ મિનિટ તમને લાગે, નથી એમાં કોઈ જાતનો ખર્ચો કે નથી એમાં કશું તમારે ઘરમાંથી વાપરવાનું. 1, 2, 3 મિનિટ તમે આંખ મીચી અને પરમાત્માનું સ્વરૂપ એનું ધ્યાન કરી અને તમે ચિંતન કરો. માનસી પૂજાનું ફળ છે પ્રત્યક્ષ પૂજા જેટલું કહ્યું છે. આજે આપણે જ્યારે મહારાજના લીલા ચરિત્ર છે સાંભળતા હોઈએ ત્યારે આપણને સહેજ એમ સંકલ્પ થાય કે મહારાજ જ્યારે પ્રગટપણે આ લોકની અંદર વિચરતા હશે ત્યારે દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર એને કેટલો આનંદ આવતો હશે. એ વખતે આપણે હોત તો પણ નહોતા ને એટલે સારું હતું.
મહારાજ જેટલું સુખ આપતા હતા એટલી સામે પરીક્ષા કરતા હતા, એટલા સામે મનુષ્ય ચરિત્ર કરતા હતા કે એમાં આપણા મન તો ભ્રમી જ જાય અને એટલે આપણને પાછળ રાખે છે, નહીં તો ક્યારના અક્ષરધામમાં ન બેસી ગયા હોય. એ પરમાત્મા જ્યારે આપણને મળ્યા છે, મીર સાહેબ છે, એમણે જ્યારે નમાજ પઢવાના સમયે રાધાવાવ છે એ ભૂમિ પર પોતાનું મસ્તક અડાડ્યું. એ વખતે ભગવાન સ્વામિનારાયણ છે એ સવારના સમયે મહારાજ ત્યાંથી રાધાવાવ છે ત્યાં ફરી અને દાદા ખાચરના દરબારગઢની અંદર પધારેલા. મીર સાહેબ છે એનું માથું જે જગ્યાએ અડ્યું એ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પડેલા હતા અને મહારાજના ચરણથી અંકિત થયેલી રજ છે એ રજનો સ્પર્શ થતાં જ 3 વર્ષથી જે વ્યક્તિ છે એને ઊંઘ નહોતી આવતી, અનિદ્રાનો રોગ હતો, એને ઊંઘ આવી ગઈ. એક પર કહેતા 48 મિનિટ સુધી મીર સાહેબ છે એ ત્યાં સૂઈ ગયા. એના માણસો વિચાર કરે કે 3 વર્ષથી એમણે ખાધું નથી, 3 વર્ષથી ઊંઘ આવી નથી અને નમાજ પડતા જ એને ઊંઘ આવી ગઈ તો ભલે થોડી વાર સૂતા. 48 મિનિટ પછી જ્યારે જાગ્રત થયા એટલે તરત જ ચારે બાજુ જોવા લાગ્યા કે અમારા કુરાનની અંદર એમ લખ્યું છે કે જ્યાં ઓલિયા પુરુષો વિચરતા હોય ત્યાં મનને શાંતિ થતી હોય છે. 3 વર્ષથી જે પીડા સહન કરી રહ્યો છું તો એ મારો અનિદ્રાનો રોગ તો નાશ થયો, પણ મારા જીવાત્માની અંદર મને એકદમ શાંતિ દેખાય છે. એટલે માનો ન માનો પણ આજુબાજુની અંદર કોઈ ઓલિયા પુરુષ હોવા જોઈએ. તમે વિચારો કે જે ભૂમિ પર પરમાત્મા વિચરતા હોય, જ્યાં પરમાત્મા રહેતા હોય, જ્યાં પરમાત્માના સંતો છે એ વિચરતા હોય, એ ભૂમિની રજનો સ્પર્શ થતા મનના વિચારો શાંત થઈ જતા હોય તો એ પરમાત્મા છે એના મૂર્તિનું અખંડ સુખ લેવાથી જીવાત્માને કેટલી શાંતિ મળતી હોય છે. ગઢડાની ભૂમિ છે, નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે 100ના નાકા જેટલી ભૂમિ પણ એવી નથી કે જે ભગવાનના ચરણારવિંદથી અંકિતથી વંચિત હોય, કે જ્યાં પરમાત્મા છે એની પગલીઓ ન પડી હોય. આખા દુરગનગરની અંદર મહારાજ ફરેલા છે, વિચરેલા છે. પહેલાં મીર સાહેબ છે ચારે બાજુ જોયું તો દૂર દૂર સચ્ચિદાનંદ સ્વામી છે બગીચાની અંદર કામ કરી રહ્યા છે. સ્વામીની પાસે જઈ અને મીર સાહેબ કહે છે કે તમે સાક્ષાત ખુદા યા તો ખુદાના ઓલિયા પુરુષ છો. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે હા, હું તો ખુદાના ઓલિયા પુરુષ છું, પણ સ્વયં ખુદા છે ગામની અંદર બિરાજે છે. અને જ્યાં સચ્ચિદાનંદ સ્વામીના મુખે આ શબ્દ સાંભળ્યા કે સ્વયં ખુદા છે ને ગામમાં બિરાજે છે, મીર સાહેબને એમ થયું કે અમારા કિતાબો તથા કુરાનની અંદર એનો લેખ છે કે ખુદા ક્યારે જન્મ લેતા નથી. તો જે ખુદા આ મહાપુરુષ ઓલિયા પુરુષ સ્વામિનારાયણને ખુદા માને છે તો હકીકતની અંદર શું એ ખુદા હશે? સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે જો તમારે દર્શન કરવા હોય તો મારી સાથે ચાલો, પણ જેને પોતાના ધર્મ ગ્રંથો પર પૂર્ણપણે વિશ્વાસ છે, એમને મનની અંદર એમ સંકલ્પ થયો કે મારા કરેલા મનના સંકલ્પ છે જો સિદ્ધ થાય તો હું માનું કે ગામની અંદર જે આ મહાપુરુષ બતાવી રહ્યા એ ખુદા છે. પહેલો સંકલ્પ કર્યો કે જ્યારે હું જાઉં ત્યારે પૂર્વ મુખે બેઠા હોય અને કાળી કામળીનું આસન હોય. બીજો સંકલ્પ કે એનું મસ્તક ખુલ્લું હોય. ત્રીજો સંકલ્પ કે મારું નામ ઉચ્ચારી અને મને મારું સન્માન કરે, મને બોલાવે. ચોથો સંકલ્પ કે જે પૂર્વ મુખે બેઠા હોય કામળીના આસન પર અને બાજુમાં રીંગણાનો ઢગલો હોય. અને પાંચમો સંકલ્પ કર્યો કે 3 વર્ષથી મને ભોજન ભાવ્યું નથી, અનિદ્રાનો રોગ હતો, એટલે મને દહીં અને સાકર પાઈ અને પારણા કરાવે.
પોતાના માણસો છે એને મ્યાનામાં મીર સાહેબને બેસાડી માણસો છે એ ડોલી ખભા ઉપર લઈ સચ્ચિદાનંદ સ્વામીની સાથે દાદા ખાચરના દરબાર ગઢની અંદર આવે. ગામની અંદર પ્રવેશ કરતા જ મીર સાહેબ છે એ નીચે ઉતરી ગયા અને ત્યાર પછી ઘોડા ઉપર બેસી અને 2-4 માણસોને સાથે લઈ અને બીજા માણસોને ત્યાં જ રોકી આપ્યા. જ્યાં દાદા ખાચરના દરબારગઢની અંદર પગ મૂકે એ જ વખતે પોતાનું જે અંતઃકરણ છે એકદમ નિર્મળ બની ગયું. એને અહેસાસ થવા લાગ્યો કે હકીકતની અંદર જ્યાં હિન્દુ ધર્મના મહાપુરુષ સંત છે બોલ્યા એ કદાચ સત્ય બનશે કે મારા મનની અંદર આટલી બધી શાંતિ કેમ છે. અને જ્યાં લીંબતરુ નીચે આવે તો ભગવાન સ્વામિનારાયણ ઉગમણા બારના ઓરડે કામળીના આસન ઉપર મસ્તક જેનું ખુલ્લું છે, બાજુમાં રીંગણાનો ઢગલો પડ્યો છે. આ જ્યાં દ્રશ્ય નજરે જોયું એટલે મીર સફરા અલી છે એને એમ નક્કી થયું કે ચોક્કસ આ ખુદા હોવા જોઈએ. ત્યાં વળતો પાછો સંકલ્પ થયો કે નહીં, હિન્દુ લોકો ભલે એને ખુદા માને પણ મારા કુરાનની અંદર ના પાડી છે એટલે મારું મસ્તક ઝૂકે નહીં. તમે વિચાર કરો એની શ્રદ્ધાને. આજે તમને કોઈ કેમ કહે ને કે ફલાણી જગ્યાએ ગોઠણ દુઃખ તો બંધ થઈ જાય અને ત્યાં પીરાણું છે તો ત્યાં સારું થઈ જાય છે ને 1 રૂપિયો નથી લેતા એટલે તરત આપણે દોડ્યા જઈએ. યાદ રાખજો કે કોઈના દેહ રોગ મટાડનારું નથી, આપણું પ્રારબ્ધ છે. સારા સારા સત્સંગીઓ આ હળિયાપાટી કરે છે. હિન્દુ ધર્મ મૂકી અને ક્યાંય અને આ દેહના રોગ છે એ તો ભોગવે છૂટકો જ છે. જ્યાં ત્યાં આ કોઈ હોસ્પિટલ નથી એટલું યાદ રાખો કે એક જગ્યાએ પગ દુઃખ તો મટે નહીં તો બીજે આવીને એમ કે ઓલા ડૉક્ટર બહુ સરસ મને સારું થઈ ગયું, ત્રીજે આવીને કે ફલાણે સારું છે ત્યાં મને સારું થઈ ગયું. તે તમે જ્યાં ત્યાં ચોખાના દાણા ચડાવ્યા કરો. આરાધ્ય નમન બધાને પણ આરાધ્ય ઈષ્ટદેવની ઉપાસના તો એક જ હોવી જોઈએ. અને મહારાજ ભગવાન સ્વામિનારાયણ છે એ વચનામૃતની અંદર એમ કહે કે જેની ઉપાસના ચોખ્ખી એ અક્ષરધામનો અધિકારી છે. સંયુક્ત પરિવારની અંદર રહેતા હો, દેર જેઠ ઘણો મોટો પરિવાર હોય પણ પતિની જગ્યાએ પતિ જ હોય. રસોઈ બધા માટે સરખી થાય પણ જે પતિની સેવા થાય એવી અન્ય પુરુષની ન થાય. મીર સાહેબ છે એનું મન માંડ્યું ગડમથલ કરવાના. આપણને કોઈ કે એવા પરચા આપ્યા મોઢામાં ઝાડના દાણા નાખીને મોતીના કાઢે ને ત્યાં તો એમ થઈ ગયા હું પરચો આવી ગયો. સંપ્રદાયના ગ્રંથો ખોલો કે પળે પળે પાને પાને અસંખ્ય પરચાઓ, કલ્પી ન શકાય એવા પરચાઓ છે. ગઢપુરના હરિકૃષ્ણ મહારાજ સમય આવશે રહેશે તો હું એ ઇતિહાસો લઈશ કે 22 મણ કોઈ સંતો કે કોઈ 18 મણની મૂર્તિ 3 પગથિયા ચડીને બેસી ગયો. આનાથી મોટા પરચા કયા હોય? આજે પણ ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે અને ઘડિયાળ જે પહેરાવવામાં આવે છે વિદેશી ઘડિયાળ છે અને આપણા શરીરની ગરમીથી ચાલે. આપણા શરીરમાં શ્વાસ હોય એ શ્વાસની ગરમીથી એ ઘડિયાળ ચાલે. એને ખોલીને નીચે મૂકી દો એટલે ઘડિયાળ બંધ હોય. આજની તારીખમાં એ ઘડિયાળ ગોપીનાથજી મહારાજ પહેરે છે ને ઘડિયાળ ચાલે છે. આનાથી મોટો પરચો કયો હોય? અને એ ભૂમિ ઉપર તમે પગ મૂકો ત્યાં તમને ખ્યાલ આવી જાય, અંતરથી અહેસાસ થાય કે આ ભૂમિ છે કોઈ સામાન્ય નથી. એ મૂર્તિની સામે તમે ઊભા રહે તો કોટી સૂર્ય છે એના કિરણો જ્યારે સ્ફુરાયમાન થતા હોય ને એવું એ શ્યામ મૂર્તિ હોવા છતાં તેજ છે. બાકી શ્યામ મૂર્તિની અંદર તેજ ના હોય, તમે જોજો. તો આનાથી મોટા તમારે પરચા કયા જોતા છે કે બીજી જગ્યાએ તમારે ભીખ માગવા માટે જવું પડે? ભગવાન સ્વામિનારાયણનું એક બિરુદ છે કે જ્યારે એ ગાદીએ બેઠા ત્યારે પહેલાં એને એના ગુરુની પાસે પ્રારબ્ધ માગી લીધું છે પોતાના આશ્રિતોનું. અનધન આબરૂ એ અમારો આશ્રિત છે, દુઃખી ન થાય. અને એકલું જીવન નહીં પણ અમારા આશ્રિતને અંત વખતે કોટી વીછીની વેદના હોય તો હે ગુરુદેવ એ વેદના મને આવે પણ મારો આશ્રિત સુખી થાય. આવો દયાળુને કરુણામય ઈષ્ટદેવ મળે ક્યાંથી? તો આ વ્યવહારની અંદર શું એવું દુઃખ છે અને કયો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ માટે તમે કર્યો અને પૂરો ન થયો તો બીજે જવું પડે? હા, ચોક્કસ કે તમે એની આજ્ઞા વિરુદ્ધ કંઈ માગતા હો તો એ ક્યારેય ફળીભૂત ન કરે.
તમે બીજાનું અહિત કરવા માટે, અયોગ્ય કરવા માટે, અનીતિ કરવા માટે જો માગતા હોય તો ઈશ્વર ક્યારેય નથી આપતા. ભગવાન સ્વામિનારાયણ તો એવું આપે છે કે જે તમને સારું લાગે એ નહીં, પણ એને જે સારું લાગે એ પોતાના આશ્રિતને આપે છે. પછી એ દુઃખ હોય કે સુખ હોય. આપણી દ્રષ્ટિએ ક્યારેક દુઃખ આવે ત્યારે આપણે એમ કહે, મનની અંદર સંકલ્પ કરીએ કે કેટલું કેટલું ભજન કરીએ છતાં આટલું બધું દુઃખ. પણ એ એની કઠોર કૃપા હોય છે, અને કઠોર કૃપાની પાછળ ચોક્કસ એની કરુણામય દ્રષ્ટિ હોય ને હોય જ. સામાન્ય પરિવારના મા બાપ છે અને 2 સંતાનો હોય, એક સંતાન છે એકદમ નીતિમત્તાથી ચાલનાર હોય અને એક વ્યસનની લતે ચડી ગયો હોય, તો એની માં છે એવો સંકલ્પ ક્યારેય ન કરે કે હવે મૃત્યુ પામે તો સારું, એવો સંકલ્પ કરે કે સુધરી જાય તો સારું. તો જેને આપણે તન મન અને ધન આપી અને શરણાગતિ સ્વીકારી, એ ઈષ્ટદેવ ક્યારેય પોતાના આશ્રિતો છે એનું અહિત નથી ઈચ્છતા. એ દુઃખ એટલા માટે આપે છે, બ્રેક આપે છે કે આ દુઃખની બ્રેક આપું તો એ જીવાત્મા પાછો મારા ચરણારવિંદ તરફ વળે. અને એ બ્રેક આપવા છતાં જો તમે ઊભા ન રહ્યો તો પછી એક્સિડન્ટ જ થાય. મીર સાહેબ છે એ જ્યાં નજીક આવે એ જ વખતે મહારાજ કહે છે કે દાદા ખાચર, જલ્દી જલ્દી દહીં અને સાકર લાવો. આ સયાજીરાવ સરકારના દરબારમાંથી મીર સાહેબ સફરા અલી આવ્યા છે અને 3 વર્ષથી જે જમ્યા નથી, અનિદ્રાનો રોગ છે, એટલે એને પારણા કરાવો. દાદા ખાચર છે દહીં સાકર લાવ્યા અને મહારાજે મીર સાહેબને પાયું, છતાં પણ મીર સાહેબનું મન છે એ મક્કમ ન થયું, કબૂલ કરવા માટે તૈયાર ન થયું કે આ ખુદા હોવા જોઈએ. અને તરત જ એમણે મહારાજની સામે હાથ જોડીને કહે કે હે ભગવાન સ્વામિનારાયણ, હિન્દુ લોકો તમને ભગવાન કહે છે, તો મને એ નથી સમજાતું કે ખુદા તો સર્વજ્ઞ છે, એ ક્યારેય ભૂમિ ઉપર જન્મ લેતા જ નથી. આ પ્રમાણે અમારા કુરાનો અને કિતાબોનું છે, તો તમે ખુદા કઈ રીતે? એ વખતે મહારાજ કહે છે કે હે મીર સાહેબ, પરમાત્મા છે પ્રાણીઓના પ્રાણીઓના કલ્યાણ માટે આ ભૂમિ ઉપર પ્રગટ થતા હોય છે. અને જ્યારે આ પૃથ્વી પર અધર્મ છે વ્યાપે, ત્યારે સદ્ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્મા છે એના ભક્તોની રક્ષા માટે આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. અને આનું પ્રમાણ અમારા પુરાણોની અંદર છે. શ્રીમદ ભાગવત આદિ 18 પુરાણોની અંદર આનું પ્રમાણ છે. અને ઈશ્વરના ઈશ્વર પ્રભુ જન્મ ધારણ જ્યારે કરે છે, અને તમારા કુરાનની અંદર એમ લખ્યું છે કે ખુદા ક્યારે અવતાર લેતા નથી, એની પાછળ બહુ મોટી એક બિના સત્ય ઘટના છે. અને હે મીર સાહેબ, મારા ગુણ કર્મ અને નામ છે એની ગણતરી હું પણ સ્વયં નથી કરી શક્યો. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા એમ કહે કે હે પાર્થ, મેં કેટલા જન્મ ધારણ કર્યા એ મને પણ ખબર નથી. આપણે જે 24 અવતારો માનીએ છીએ તો મુખ્ય અવતારો છે, બાકી પરમાત્માના અવતારોની કોઈ ગણતરી જ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મીર સાહેબ, કુરાનમાં એટલા માટે લખાયું છે કે પૂર્વે મુલતાન દેશમાં સતયુગ વખતની વાત છે. મુલતાન દેશનો અધિપતિ બાદરેશ કરીને એક બાદશાહ થઈ ગયો. ઘણા વર્ષો વીત્યા બાદ એ બાદરેશ બાદશાહ છે એને ત્યાં પુત્રનો જન્મ થયો. અને મોટી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થતા બાદરેશ છે એને પુત્રો પર અતિશય વાલ છે. બાદરેશ છે એ મોટી ઉંમરે પહોંચતા અને દીકરો છે યુવાન થતા એનું મૃત્યુ થયું. આખા એ મુલતાન દેશનો અધિપતિ અને બાળકનું મૃત્યુ થયું. એ વખતે એમના જે ફકીરો હતા એમને બોલાવીને પેલા બાદરેશ બાદશાહ છે એ કહે કે મારા દીકરાને તમે જીવતો કરો. જન્મ ને મૃત્યુ તો પરમાત્માના હાથની વાત છે. ફકીરો કહે કે આ તો ખુદાના હાથની વાત છે. આ લોકની અંદર આવ્યા પછી નિશ્ચિંત જવું એ નિર્ધાર છે, તો અમે કઈ રીતે એને જીવતદાન આપી શકીએ? પૃથ્વી પર જેટલા જેટલા ઓલિયા ફકીરો હતા એ બધાને બાદરેશ બાદશાહે કેદ કર્યા છે. હિન્દુ ધર્મના જે સાધુ મહાત્માઓ દેખાય એમના માણસો એને પકડી અને રાજ્યની અંદર લાવે
જ્યારે પૃથ્વી પરના તમામ સંતો ફકીરો એને બાદરેશ બાદશાહે કેદ કર્યા, અને જ્યારે જ્યારે સંતો અને ભક્તોની ઉપર આપત્તિ આવે ત્યારે સ્વયં પરમાત્મા છે એનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થતું હોય છે, પોતાના ભક્તને દુઃખમાંથી મુક્ત કરવા માટે. બાદરેશ બાદશાહે તમામ ફકીરો અને સંત મહાત્માઓ મહાપુરુષોની સામે ફરમાન કર્યું કે આ મારા દીકરાને જો જીવતો કરવામાં નહીં આવે તો હું તમારા બધાની હત્યા કરી નાખીશ. અને એ જ વખતે મોહમ્મદ પૈગંબર છે એ અલ્લાહ રૂપે અવતાર પ્રાગટ્ય થયું અને બાદરેશ બાદશાહના રાજ્યની અંદર આવ્યા. સુતેલો જે રાજકુમાર છે એને કહે છે કે તું પૈગંબરોના નામે ઊભો થા, છતાં પેલો રાજકુમાર છે એ ઊભો ન થયો. એ વખતે મોહમ્મદ પૈગંબર કહે કે તું ખુદાના નામે ઊભો થા, છતાં પણ પેલો રાજકુમાર છે એ ઊભો ન થયો ને નિર્જીવ પડેલો શબવત એમનામ એનો દેહ પડ્યો છે. અને ત્યારે મોહમ્મદ પૈગંબર કહે કે તું મારા નામે જો હું ખુદા હોઉં તો મોહમ્મદ પૈગંબર ખુદાના નામે તું મારા નામે ઊભો થા. અને એ જ વખતે પેલો રાજકુમાર છે એ આળસ મરડી અને બેઠો થયો. મોહમ્મદ પૈગંબર છે એની સામે બાદરેશ બાદશાહ છે એ દ્રષ્ટિ સાંધીને કહે કે મારી પાસે કોઈ એમ કહે કે હું ખુદા છું, અને બીજું કોઈ એમ કહે કે ખુદા અવતાર ધારણ કરે છે, તો એની તો જીવતા ચામડી ઉતરડી લેવી જોઈએ. અને આવા અભિમાન અને નિરાકારવાદી શબ્દ જે બાદરેશ બાદશાહના મોઢેથી મોહમ્મદ પૈગંબરે સાંભળ્યા, એ જ વખતે એકદમ ક્રોધાગ્નિની અંદર ભભૂકી અને મોહમ્મદ પૈગંબર કહે છે કે બાદરેશ તો સાંભળી લે તું મારા વીર્યની શક્તિ કેટલી છે. એમ કહેતાની સાથે ક્ષણવારની અંદર પોતાનો પંચભૌતિક દેહ હતો એનું ચામડું આખું ઉતારી અને બાદરેશ બાદશાહના પગની અંદર ફેંકી દીધું. જેટલા ઓલિયા પુરુષો અને સાધુ સંતો હતા એને એમ થયું કે ઓહો આ તો પૃથ્વીનો પ્રલય થઈ જશે કે શું. તરત જ મનુષ્ય ભાવ લાવી અને મોહમ્મદ પૈગંબર બાદરેશ બાદશાહને કહે છે કે મને ભૂખ લાગી છે તો મને ખાવા માટે કંઈક આપ. હજી પણ જેનો અહંકાર ઓગળ્યો નથી, સંકલ્પ પૂરો કર્યા છતાં એ બાદરેશ બાદશાહે મોહમ્મદ પૈગંબરને ઘઉંનો ઝીણો લોટ આપ્યો. એટલે પૈગંબર સાહેબે એમ કીધું કે આ ઝીણા લોટને હું શું કરું, આની કોઈ બાટી બનાવીને આપે તો હું મારી ભૂખ છે ને શાંત કરું. અને ત્યારે હસતા હસતા બાદરેશ કહે છે કે તમે કહો છો ને કે હું ખુદા છું, ખુદા તો ગમે તે કરી શકે, બાટી પકાવી દો. અને લાલઘુમ જેના નેત્ર છે એ મોહમ્મદ પૈગંબર છે ને હાથમાં લોટ લઈ અને સૂર્યનારાયણની સામે હાથ ધર્યો કે હે સૂર્યદેવ, તમે જો મારી આજ્ઞામાં હો તો જરૂરિયાત પૂરતું આમાં પાણી મેળવી અને બાટી બનાવી દો. તરત જ 12 યોજન દૂર સૂર્યનારાયણ છે એકદમ નીચે આવ્યા અને પોતાની પ્રકાશની સાથે મોહમ્મદ પૈગંબરના હાથની અંદર રહેલો જે લોટ છે એની બાટી બનાવી દીધી. મોહમ્મદ પૈગંબર છે એના આવા ઐશ્વર્ય જોઈ અને તમામ લોકો છે એને ખ્યાલ આવ્યો કે હકીકતની અંદર આ સ્વયં ખુદા છે. પહેલાં ક્રોધાયમાન સ્વરૂપ જોઈ લોકો ડરી ગયા. અને જ્યારે મોહમ્મદ પૈગંબર છે એને બાદરેશને એમ કહ્યું કે આટલી પરીક્ષાઓ આપવા છતાં તારા જેવા પાપી દુષ્ટ જીવાત્માના હૈયાની અંદર હા પડતી ન હોય કે હા સ્વયં ખુદા છે, તો જા આજથી હું દુનિયાની અંદર ક્રમ બાંધું છું કે ભવિષ્યની અંદર જે અવતાર કાર્ય લેવાના થશે એ કેવળ અને કેવળ હિન્દુ ધર્મની અંદર અવતાર કાર્ય થશે, ઇસ્લામ ધર્મની અંદર નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ મીર સાહેબ સફરા અલીને કહે છે કે મીર સાહેબ તમે ક્યારના મનની અંદર શંકા કુશંકાઓ કર્યા કરો છો કે અમારા કુરાનની અંદર નિષેધ છે કે અલ્લાહ ખુદા છે ક્યારેય અવતાર કાર્ય કરતા નથી. આ બાદરેશની સાથે જ્યારે પરમાત્મા મોહમ્મદ પૈગંબર છે એમણે નિયમ બાંધ્યો ત્યારથી તમારા ઇસ્લામ ધર્મની અંદર અવતાર કાર્ય થતું નથી. ને એ જ વખતે મીર સાહેબ છે એ ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારી અને
મહારાજના આશ્રિત થયા ને જે મ્યાનાની અંદર બેસીને મીર સાહેબ આવ્યા હતા, એ મ્યાનો કાયમના માટે આજે પણ આપણને દર્શન આપે છે. કેટલાય એના દર્શન કર્યા છે. મ્યાનામાં કદાચ કોઈ ઓળખતા ન તો ઓલી ડોલી, તમે જેને કહો કે બે બાજુ દાંડીઓ લઈને અત્યારે તમે ફેશનમાં લગ્નમાં જે બનાવો છો, જે મ્યાનાની અંદર જે મેનામાં કહેતા ડોલીની અંદર બેસીને આવ્યા હતા, એ તમે જે ગઢડા મંદિરમાં પ્રદક્ષિણાના ભાગમાં જેને નથી ખ્યાલ એ ધ્યાન આપો. પ્રદક્ષિણાના ભાગની અંદર જે પ્રસાદીની વસ્તુઓ ગોઠવવામાં આવી છે, ઘનશ્યામ મહારાજ પહેલા ખંડની અંદર અને છેલ્લી જે બારી છે એનાથી આગળની બારી, જ્યાં એ બધી વસ્તુઓ પૂરી થાય, છેલ્લી બારીથી આગળની બારી છે, ત્યાં તમે ઊંચી દ્રષ્ટિ કરો, ત્યાં મીર સાહેબ છે એનો મ્યાનો આજે પણ પ્રસાદી ભૂત તરીકે ત્યાં દર્શન આપે છે. કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણ છે એની ચરણ રજનો કેટલો પ્રતાપ છે કે જેને કોઈ ભગવાન સ્વામિનારાયણની પહેચાન નહોતી, શરણાગતિ નહોતી અને અજાણતા એની રજ છે એ મસ્તકે લાગી ગઈ, તો એના આધિ વ્યાધિ આ દેહના દુઃખ તો દૂર થયા, પણ કાયમના માટે ભગવાન સ્વામિનારાયણ એની લખ 84 છે એ મટાડી દીધી. અને એટલે નિષ્કળાનંદ સ્વામી છે, એમણે પુરુષોત્તમ પ્રકાશની અંદર ખૂબ એટલે ખૂબ પ્રસાદીભૂત વસ્તુઓ અને મહારાજની ચરણ અંકિત જે ચરણ રજ છે એનું સ્વામીએ ભાવથી વર્ણન કર્યું છે. એ મહારાજની ચરણ રજ છે એ ભવ રોગનો નાશ કરનારી છે. મહારાજ જ્યારે જ્યારે અક્ષરવડીની અંદર કાયમના માટે રાત્રિના સમયે શયન કરે, એ વખતે સંતોનો એવો નિયમ હતો કે સવારમાં મહારાજ બ્રાહ્મ મુહૂર્તની અંદર પૂજાપાઠ આદિ જે સત્કર્મ છે એનાથી પરવારી મહારાજ દાદા ખાચરના દરબારગઢની અંદર પધારે એટલે સંતો છે એ સાવરણી લઈ અને અક્ષર ઓરડીની અંદર જે રજ છે એને વાળીને એકત્રિત કરતા હતા. એ વખતે દાદા ખાચર છે એમણે સંતોને એમ કહ્યું કે આજથી આ જે ચરણ રજ છે એ હું વાળીશ, કેમ કે હું દાસનો દાસ છું અને તમે મહારાજના ભગવાધારી સંતો છો એટલે આ કાર્ય છે એનો લાભ મને જ મળે. તમે વિચાર કરો કે કેટલી એની પરાકાષ્ઠ ભક્તિની હશે. ગામધણી હોવા છતાં એ બ્રાહ્મ મુહૂર્તમાં અક્ષર ઓરડી છે એમાં સાવરણી લઈ અને દાદા ખાચર છે એ ચરણ રજ વાળે, એને પોટલીમાં ભેગી કરી જે કોઈ હરિભક્તો સંતો એ બધાને આપે ને જેટલી ચરણ રજ વધે એ આખા એ પરિવારના જે સોના ચાંદીના દાગીનાઓ છે એ જે પટારાની અંદર મૂકવામાં આવે એ દાગીનાની સાથે આ ચરણ રજ છે દાદા ખાચર પટારાની અંદર મૂકતા હતા. આપણી દ્રષ્ટિએ આપણને જે ધૂળ દેખાય છે પણ એ ધૂળને જ્યારે પરમાત્માના આજ્ઞાકીત સંતો અને પરમાત્માના ચરણારવિંદ છે ને યોગ થતા એ ધૂળમાંથી રજ બની જાય છે. એકની એક જ માટી હોય, એક માટી છે એમાંથી સરસ મજાનો ઘડો બનાવવામાં આવે અને એની એ માટીમાંથી સરસ મજાની પરમાત્માની છબી પણ બનાવવામાં આવે. એક પૂજાય અને એક છે એ બીજાને પાણી પાય. માટી તો એક જ છે પણ જે જગ્યાએ જાય એ પ્રમાણે એનું મૂલ્ય થતું હોય છે. એમ પૃથ્વી પર જગ્યાઓ તો ઘણી છે, પટાંગણો ઘણાય છે, વૃક્ષવેલી ઘણાય છે, પણ મહાભાગ્યશાળી એ થાય કે જેને પરમાત્માનો યોગ થયો હોય અને પરમાત્માના સંતો છે એના યોગની અંદર આવ્યા હોય. અને ત્યારે જ અનંતકોટી બ્રહ્માંડનો અધિપતિ આવા દાસના દાસ થઈને દાદા ખાચરનો પરિવાર રહેતો હતો. ત્યાં કાયમના માટે રહ્યા. દાસના દાસ એટલે એનો અર્થ એવો નથી કે દાદા ખાચર છે એ ગમે તેવા કામ કોઈના કરવા જતા હતા.
આપણી દ્રષ્ટિએ આપણે દાસ એને કહીએ જે મજૂર છે. દાદા ખાચર તો એવા દાસ હતા કે જેણે પરમાત્માનું સ્વરૂપ છે એને ઓળખી લીધું હતું કે આ કલ્યાણના કરતલ છે, આ દરબારગઢ છે મારો નથી, આ ભગવાન સ્વામિનારાયણનો છે, અને અહીંયા હું જે કાંઈ કરું એ મારી કોઈ ક્રિયા નથી, એ સેવા છે. સેવા અને ક્રિયાની અંદર બહુ તફાવત છે. ઘરની અંદર તમે કામ કરતા હો અને તમારા મોઢાની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જો નામ ઉચ્ચારણ ચાલુ હોય તો ઘરની અંદર કામ કરવા છતાં એ સેવા બની જશે. મંદિરની અંદર સંજવારી કાઢતા હો છતાં પણ ભગવાન સિવાય બીજી અન્ય વાત ચાલુ હોય તો એ ક્રિયા છે, સેવા નથી. ભલે તમે મંદિર વાળતા હો, પણ પરમાત્માના નામ સ્મરણની સાથે જે કંઈ ક્રિયા કરવામાં આવે એ ક્રિયા છે એ સેવા બની જતી હોય છે. અને સેવાની અંદર ક્યારે અહંકાર છે એની પડછાય પણ ન આવે ત્યારે એ સેવા છે સાર્થક થતી હોય છે. જેટલા જેટલા તમે પરમાત્માની સમીપ જશો એટલા એટલા અંતરના દોષો છે ને એ વધારે વેગ આપશે. એમાં અહંકાર વસ્તુ એવી છે કે વડના ટેટાની અંદર રહેલું જે બીજ છે એકદમ સૂક્ષ્મ હોય છતાં એ ઘેઘૂર વડલો છે એ બનાવે છે. એમ સેવાની અંદર સહેજ પણ જો અહંકારની ફણક આવી તો વટ વૃક્ષ થતાં બિલકુલ વાર નહીં લાગે. તમે જો ઇતિહાસમાં કે હું તો દાસનો દાસ છું, એ ચરણ રજનો તો અધિકારી હું જ છું. અહંકાર, માન, મોટાઈ આ બધું સુખ સંપત્તિ એક દિવસ આ લોકની અંદર અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. સાથે એક જ વસ્તુ આવશે કે તમે જે કંઈ સારા કાર્ય કર્યા હશે ને તમારા ગુણ છે. આ લોકની અંદર સજ્જન વ્યક્તિ છે એની વિદાય થાય ત્યારે આખા ગામના આંખની અંદર આંસુ હોય, અને કોઈ એવી વ્યક્તિ ભરાડી વ્યક્તિ હોય એ આ લોક છોડી એને જાય ત્યારે ગલીએ ગલીએ વાતો થતી હોય કે હાશ નિરાત થઈ. કેટલું જીવવું એ મહત્વનું નહીં, પણ કેવું જીવવું એ મહત્વનું છે. અને આપણો જે સંપ્રદાય છે એ નિર્માનીનો સંપ્રદાય છે. એકવાર જીવનની અંદર નિર્માનીપણાનો ગુણ કેળવી લો એટલે ઓટોમેટિક બીજા ગુણો તમારે લાવવા જ નહીં પડે, એના મેળે આવશે. પણ કઠણાઈ એ છે કે સૌના મનની અંદર એમ થાય કે હું ફલાણાથી કંઈક મોટા થાઉં. મોટાઈ મેળવવામાં બિલકુલ માલ નથી, અને જેટલા જેટલા ઊંચા ગયા છે ને એને પડતા વાર નથી લાગી. પરમાત્માના ઘરે આપણને મોટપ મળે ભજન દ્વારા કે અક્ષરધામનું બિરુદ આપણને મળી જાય, એ જ મોટામાં મોટી મોટાઈ છે. આ લોકની મોટાઈ ક્યારેય કામ આવી નથી અને આવવાની પણ નથી. આ લોકની અંદર મોટાઈ મેળવવાથી ક્યારેય મહારાજ છે રાજી થતા નથી. અને ભગવાન સ્વામિનારાયણ એવા છે કે કેવળ અને કેવળ એને પોતાના આશ્રિતોને આજ્ઞા નથી કરી, પહેલા પોતે અનુકરણ કર્યું છે અને પછી આશ્રિતોને આજ્ઞા કરી છે. અને આજે એટલે બહોળા સત્સંગ સમાજની અંદર ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય કહેતા ઉદ્ધવ સંપ્રદાય છે એ સર્વત્ર સૃષ્ટિની અંદર બહોળા પ્રમાણની અંદર જો બગીચાની જેમ ફૂલો ફાલો હોય તો એનું એક જ કારણ છે, એના અનુયાયીઓ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તનારા છે. અને આજ્ઞા પ્રમાણે એટલા માટે વર્તે છે કે જે બાપે આપણને આજ્ઞા કરી એમણે પહેલા અનુકરણ કર્યું છે. એ આણંદની બજારની અંદર મહારાજ નીકળે અને દ્વેષી લોકો છે કાદવ ને કીચડ ઉછાળે, અને છતાં મહારાજ જુબન પગી સુરા ખાચર સમલા ખાચર બધાને એમ કહે કે તમે ક્ષત્રિયો છો, તમે સહન નહીં કરી શકો એટલે ખેસ છે એને મોઢા ઉપર ઢાંકી દો. બાકી એક જ જોબણ વડતાલો સહેજ દ્રષ્ટિ કરે ને મોઢું બતાવે તો કોઈની તાકાત નહોતી કે આણંદની બજારની અંદર એક પણ દ્વેષી ઊભો રહે, છતાં સહન કર્યું. એનું કારણ એક જ કે જેવાની સાથે તેવા ન થવાય. આ નિર્માનીપણાનો સત્સંગ છે, આ મહિમાનો સત્સંગ છે. અને અનુકરણ કર્યું ને એટલે એ વ્યક્તિ આજ્ઞા કરી શકે, અને એની આજ્ઞાનું પાલન એટલે આપણે કરીએ છીએ. કાલે પણ મેં કહ્યું હતું કે વક્તવ્ય આપનાર વ્યક્તિ છે
એનું વક્તવ્ય છે ત્યારે જ વ્યક્તિને અસર કરે કે જ્યારે પોતાના વર્તનની અંદર હોય. વર્તન વગરની વાતું છે એ કેવળ અને કેવળ ચોમાસાની અંદર જળના વાદળાઓ છે બંધાય અને ક્ષણવારની અંદર વિખાતા વાર ન લાગે. દાદા ખાચર છે ચરણ રજ છે એને દાગીનાની સાથે મૂકે એટલે સહેજે રજ છે એ ઉડે એટલે દાગીના છે એ રજથી ભરાઈ ગયા ને થોડા મેલા થઈ ગયા. એક દિવસનો સમય એભલ ખાચરના ભાણેજ છે એમણે કોઈ વ્યવહારિક પ્રસંગ હશે એટલે મોટું ઘર રજવાડું ગણાય એટલે એભલ ખાચરની પાસે આવીને કહે છે કે મામા પ્રસંગે જવાનું છે તો દાગીના પહેરવા માટે આપો ને. એભલ ખાચર છે પટારાની અંદર દાગીના લેવા માટે જાય પણ બાજુમાં રજનું મોટું પોટલું પડેલું અને રજ ઉડી સહેજે રોજેમાં રજ નાખવા માટે જાય એટલે સહેજે રજ છે એ ઉડે. રજ ઉડવાથી તમામ દાગીના છે એ રજવાળા થઈ ગયા એટલે સહેજે એભલ બાપુ એમ બોલ્યા કે આ દાદો રોજ ને રોજ ધૂળ ભેગી કરીને પટારામાં મૂકે છે તો આ દાગીના બધા ધૂળથી ભરાઈ ગયા. એકની દ્રષ્ટિમાં અમૂલ્યમાં અમૂલ્ય આ રજ છે ને એકની દ્રષ્ટિમાં રજને ધૂળ દેખાય છે. અને જ્યારે એભલ બાપુ દાગીના આપતા આપતા આ રીતે બોલ્યા ને ત્યારે અક્ષર ઓરડીની અંદર મહારાજ પડેલા અને મહારાજ સહેજ મરકતા મરકતા મનની અંદર વિચાર કર્યો કે જેવો દાદા ખાચરને અમારા સ્વરૂપની અંદર નિશ્ચય અને નિષ્ઠા છે એવી નિષ્ઠા હજી એભલ બાપુને થઈ નથી. ગમે તેમ કરી અને એભલ બાપુને આ ચરણ રજનું મૂલ્યાંકન શું છે ચોક્કસ બતાવવું જોઈએ. અને મહારાજ એવા હતા કે પોતાના સંતો હોય હરિભક્તો હોય કે કોઈ પણ હોય ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવે ને મહારાજની દ્રષ્ટિ પડતા મહારાજને ખ્યાલ આવે કે આના અંતરાત્માની અંદર હજી આટલી કચાશ છે એને ટાળવા માટે મહારાજ વારંવાર રોકટોક કરતા હતા. અને એ જ વ્યક્તિ પરમાત્માના સાનિધ્ય સુધી પહોંચી શકે કે જે સત્સંગના ભીડાની અંદર ભીડાયેલી હોય. આજે કોઈને કોઈ કાંઈ કહે ગમતું નથી ને એમાંય ખાસ ઘરની અંદર પરિવારના તમામ ગુલામ હોય. ઘરની અંદર કંઈ કંકાસ થાય તો કોઈ પણ વ્યક્તિ છે એ મા બાપ સુધી પહોંચી જતી હોય તો ત્યાં તમે ખમી ખાઓ છો. સત્સંગની અંદર સહેજ તમને કોઈ સંત પુરુષ છે એ રોકટોક કરે તો તરત જ તમે એની સામે સિંહની જેમ તાડુકો છો. યાદ રાખજો કે કોઈને રોકટોક કરવી ગમતી નથી હોતી. કેવળ અને કેવળ સંત એ વ્યક્તિત્વ એવું છે કે જીવાત્માની ઉપર એને દયા આવતી હોય કે આ ભજન ખૂબ કરે છે પણ આનામાં સહેજ કચાશ છે. આ જો કચાશ નહીં ટળે તો એ પરમાત્મા સુધી નહીં પહોંચે ને ખાલું ખોટું એનું ભજન વ્યર્થ જશે. આને હું નિર્મળ બનાવીને પરમાત્મા સુધી પહોંચાડી દઉં આવી ઈચ્છાઓ હોય છે. એને કોઈ તમારી સંપત્તિની આશાઓ નથી હોતી કે અમને વારસદાર કરી દે. તમારા હિતની અંદર કોઈ ટોકે ત્યારે તમે એના સાચા હિતેચ્છુ માનજો. ઘરની અંદર તમને કોઈ એમ કહે કે સાંજ પડે તારું મોઢું નહીં જો ઘરની બહાર નીકળી જાય છે અથવા તમે કંઈક તારા પિયર ભેગી થઈ જાય છે એક ક્ષણવાર તમે સંકલ્પ કરી લો કે વહી જાઓ પણ છતાં એમ કહો કે આ ઘર મારું છે રહી જાઓ છો ને. અને જે વ્યક્તિ કદાચ એવું વિચારીને નીકળી જાય તો જિંદગી એની બરબાદ થવાની. વફાદાર એ વ્યક્તિ છે કે ચાર દિવાલની અંદર જે બીના બને એની બાજુવાળાને પણ ખબર ન પડે ને આ ઘરનો વફાદાર વ્યક્તિ છે. બાકી આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય અને બાંધી મુઠ્ઠી 1.25 લાખની. આજે આ વાત બહુ શીખ્યા જેવી છે. નંદ સંતોના જીવન તમે જુઓ. ઈ સંત યોગેશ્વર દાસ અને મહાપુરુષ દાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી વૈશાખ માસના કાળા તડકાની અંદર જુનાગઢના ચોકની અંદર મધ્યાહન સમયે ખુલ્લા મહાપુરુષ દાસ નહીં સોરી નિર્ગુણદાસ સ્વામી અને યોગેશ્વર દાસ સ્વામી ઉપરનો ખેસ કાઢી અને મધ્યાહન સમયે બેસાડે છતાં બેમાંથી એક સાધુને એમ સંકલ્પ ન થાય કે અમારો કોઈ વાંક નહીં અમારો કોઈ ગુનો નહીં એવી કોઈ આજ્ઞા લોપ નહીં છતાં આટલો દંડ કેમ. આ એમ નામ સંપ્રદાયના ઇતિહાસો ઘડાઈ નથી ગયા. એના પાયાની અંદર ઉતરો ને ત્યારે સંતોની સહનશીલતા ઉપર 100 માથા કુરબાનીઓ આપવાના મન થાય વંદન કરવાનું મન થાય કે આપણે જે
આજે ફાલા ફૂલા બગીચાની અંદર ફરીએ છીએ, આવી રીતે સભાના આયોજનો કરીએ છીએ, એમણે ગામડે ગામડે ફરી અને જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવવા માટે લીલા બાવળના સોટાના માર ખાધા છે, ત્યારે આજે આપણે સુખી છીએ. અને જ્યારે કાળું ચામડું થઈ ગયું, ચામડું આખું બળી ગયું, અને ત્યારે બીજા કોઈ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, નાહકના બાપડા સંતોની ઉંમર પણ કેવી, 17 થી 18 વર્ષની નવ યુવાનીની ઉંમર, અને હજી સત્સંગની અંદર આવેલા છે. તો આવા યુવાન સંતોને તમે શા માટે મધ્યાહન સમયે બેસાડો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે મારે જે કરવાનું હતું એ થઈ ગયું, હવે નથી બેસાડવાનું. કારણ એટલું કે અતિશય રૂપવાન હતા, અને એના ઉપર કોઈની દ્રષ્ટિ પડે અને કોઈને વિકાર થાય એવા મારા સાધુને શોભે નહીં. અને એણે મારી આજ્ઞા છે શિરોધાર્ય કરી અને એક પણ સંકલ્પ વિકલ્પ વગર શિર સાટે મારી આજ્ઞાને ચડાવીને આજ્ઞાનું પાલન કર્યું છે. હવે આ સંપ્રદાયની ધરોહર છે ને એ કાંધ ઉપર ઉપાડી શકશે. તમે ઘરના વફાદાર ત્યારે જ બની શકો કે તમે આખી વફાદારી પૂર્વક એની ફરજ બજાવી હોય, અને પછી સમય આવે ત્યારે ઘરની 5 વ્યક્તિ તમને પૂછીને કામ કરે. તમે કોઈ દિવસ કોઈને પૂછ્યું ન હોય અને એમના સ્વચ્છંદ રીતે ફર્યા હો, સ્વચ્છંદ રીતે જેમ આવે એમ જવાબ આપ્યા હોય, અને પછી તમે ભવિષ્યમાં આશા રાખો કે ઘરની બધી વ્યક્તિ મને પૂછીને કામ કરે, બિલકુલ નહીં. તમારે મોટાઈ મેળવવી હોય તો પહેલાં તમારે નાનું બનવું જ પડે. અને જેટલો જે વ્યક્તિ નાનો આ સત્સંગની અંદર બનશે એને મોટાઈ મેળવવી નહીં પડે. એને સમાજ છે, સત્સંગ છે, આપમેળે મોટાઈ આપશે. 500 પરમહંસના ઇતિહાસની અંદર તમે જુઓ કે કાલે મેં કહ્યું હતું, સંતોની સામર્થ્ય માટે કોઈ સાધુએ ક્યારે એમ કહ્યું હોય કે મારામાં એટલી મોટાઈ છે. ગમે તે ગામડે જાય, ગમે એવા ચમત્કાર દેખાડે તો એ સાધુને કોઈ હાથ જોડીને એમ કહે કે તમે તો મહાન મહાપુરુષ છો. ત્યારે એમ કહે કે ભગવાન સ્વામિનારાયણની પાસે એવા 500 પરમહંસ છે ને, એ માયલો હું દાસનો દાસ છું. પછી ગોપાળાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી હોય, બધાના મુખેથી એક જ શબ્દ આવે કે હું તો દાસનો દાસ છું. અને કંઈ પણ સત્સંગની અંદર ભૂલ થઈ જાય તો 2 હાથ જોડીને વંદન કરી દેવું કે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરજો. પણ આ જીવને એટલું બધું કઠણ પડે કે જીભ ઉપર જાણે સવામણનું તાળું લાગેલું હોય. નિર્માનીપણાનો ગુણ જો ગ્રહણ કરવામાં આવશે ને તો મહારાજનો મહિમા પણ સમજાવશે, આત્મીપણું પણ આવશે, અને ક્યારેય કોઈનો અવગુણ નહીં આવે. અને અવગુણ લેવાની ટેવ તો કાઢી જ નાખજો. અવગુણ છે ને ભયંકર વસ્તુ છે. દુનિયાની અંદર દત્તાત્રેય જેવાને જો ગણિકાની અંદર ગુણ દેખાણો હોય તો કોઈ દુનિયાના આ સૃષ્ટિના સર્જનની અંદર એક વસ્તુ, એક પદાર્થ કે એક મનુષ્ય એવો નથી કે જે સંપૂર્ણપણે અવગુણથી ભરેલો હોય. કંઈક તો એનામાં ગુણ હોય જ. અને કોઈ એવી વ્યક્તિ પણ નથી કે સંપૂર્ણપણે ગુણવાન હોય ઈશ્વર સિવાય. પણ શું લેવું અને શું છોડવું એ આપણા હાથની વાત હોય છે. મહારાજને સંકલ્પ થયો કે એભલ બાપુને નિશ્ચય કરાવવા માટે, મહાત્મ્ય સમજાવવા માટે, આ કચાશ દૂર કરવા માટે મારે કંઈક કરવું પડશે. એ જ વખતે મહારાજે એભલ બાપુ છે એના શરીરની અંદર એવો જ્વર કહેતા તાવ મૂક્યો કે એકદમ કાળિયો તાવ ચડ્યો, અને એભલ બાપુનું માથાની અંદર એટલી પીડા થાય કે જાણે પૃથ્વી પર પછાડવાનું મન થાય, એટલી કાળી પીડા માથાની થાય છે. એભલ બાપુથી સહન થતું નથી. એભલ બાપુ જેટલું સહન કરે એ મહારાજ છે તાવનો વેગ વધારે આપે છે. એ વખતે એભલ બાપુ છે એમણે દાદા ખાચરને બોલાવ્યા કે દાદા તું જલ્દી કોઈક વૈદ્યને બોલાવ કે જેથી કરીને આ રોગમાંથી મને મુક્ત કરે, નહીતર મને એવું લાગે છે કે સાંજ સુધીમાં આ રોગને આધીન થઈ અને મારો મૃત્યુ થઈ જશે. દાદા ખાચરને ખબર નથી કે બાપુને કેવો સંકલ્પ થયો, બાપુ શું બોલ્યા. એ વખતે દાદા ખાચરને એમ થયું કે સર્વ કરતા હરતા તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, અને એની ઈચ્છા વગર કંઈ થતું નથી. એટલે સીધા જ દાદા ખાચર છે મનમાં વિચારે કે બાપુએ એમ કીધું કે કોઈ સારા વૈદ્યને બોલાવી લાય. વૈદ્ય તો મારા દરબારગઢની અંદર અક્ષય ઓરડીમાં બિરાજમાન છે, તો બીજા વૈદ્યને હું ક્યાં લેવા જાઉં. મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ
બાપુને એકદમ શરીરે જ્વર છે, પીડા સહન થતી નથી. આપ કંઈક ઉપાય બતાવો કે જેથી કરીને બાપુ છે માથાના દુખાવાની પીડામાંથી મુક્ત થાય. ત્યારે મહારાજ કહે છે કે દાદા ખાચર, એનો તો એક જ ઉપાય છે કે તમે રોજ જે ચરણ રજ ભેગી કરો છો એ ક્યાં મૂકી? બોલે મહારાજ એ તો પટારામાં છે. તો બસ જાવ એ ચરણ રજ ચપટી લઈ પાણીની અંદર એને ઘૂંટી અને બાપુને પાઈ દો. અને દાદા ખાચર જાઓ, મારું વચન છે કે ચરણ રજથી તમારા બાપુ છે એને આ દેહ પીડા છે એમાંથી તો મુક્ત થશે, પણ લખ 84 ને જે જન્મ મરણની પીડા છે એમાંથી પણ હું મુક્ત કરું છું. દાદા ખાચર આવી અને પોટલીમાંથી ચરણ રજ લઈ પાણીની અંદર ઘૂંટી અને બાપુને પાય. એકદમ જ્વર છે શાંત થયો, પીડામાંથી મુક્ત થયા. એટલે અભલ બાપુ દાદા ખાચરને કહે છે કે દાદા, તું કોણ વૈદ્યને બોલાવીને લાવ્યો હતો ને એને શું ઔષધ કર્યું? કે જિંદગીના છેલ્લા શ્વાસો મારા ગણાતા હતા, પણ એણે ઔષધ આપ્યું અને મને એકદમ શાંતિ થઈ. ત્યારે દાદા ખાચર કહે છે કે બાપુ, એ વૈદ્ય નહોતા, એ વૈદ્યના વૈદ્ય ભગવાન સ્વામિનારાયણ હતા. જે ઔષધ હતું એ કોઈ સામાન્ય ઔષધ નહોતું. 100 થી 100 ગણું જેનું મૂલ્યાંકન છે, જેને ટાંકી ન શકાય એના મૂલ્યાંકનને, એવી અમૂલ્ય એવી મહારાજની ચરણ રજ હતી ને, એ ચરણ રજ છે મહારાજની આજ્ઞાથી મેં તમને પાઈ હતી. અને તરત જ હેબલ બાપુને એમ થયું કે ઓહો, જેના ચરણ રજનો આટલો મહિમા હોય તો એ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ કેવું હશે. અને તરત એમ થયું કે જેને હું સામાન્ય ધૂળ માનતો હતો કે આ મારા આંગણાની ધૂળ છે, હવે મને સમજાયું કે આ મારું આંગણું એ કોઈ સામાન્ય નથી, મારા આંગણે અખંડ નિવાસ કરનાર એ કોઈ સામાન્ય નથી. અને આ આંગણાની અંદર રહેલા રજગણો છે એ કોઈ સામાન્ય નથી. દોડતા એભલ દરબાર છે એ અક્ષર ઓરડીમાં જે મહારાજ સૂતા છે એની પાસે આવી અને ચરણારવિંદ પકડી માથું મસ્તક નમાવી અને કહે કે મહારાજ, મારા કમનસીબ કે આપના સ્વરૂપને ને આપણી ચરણ રજને હું ઓળખી ન શક્યો. હે મહારાજ, આપ મને ક્ષમા કરો. એ વખતે મહારાજ છે એ રાજી થઈ અને એભલ બાપુ છે એને પોતાના ચરણારવિંદ છે એ છાતીમાં આપ્યા. દાદા ખાચરના દીકરા બાવા ખાચર, અમરા ખાચર અને બાવા ખાચર બે દીકરાઓમાં મોટા જે બાવા ખાચર છે એમનું નિયમ હતું કે જ્યારે મહારાજે ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી, રોજે મંગળા આરતીના દર્શન કરવા માટે જાય એટલે હજારો હરિભક્તો સંતો છે ગોપીનાથજી મહારાજના દર્શન કરી મંગળા આરતી ધૂન કીર્તન કરીને નીચે ઉતરે. એટલે બાવા ખાચર છે એ પોતાના શરીર ઉપરનું જે અંગરખું કેળિયું છે એ કેળિયું કાઢી અને આજીવન પર્યંત એ ગોપીનાથજી મહારાજના મંદિરની અંદર આળોટતા હતા કે આ હરિભક્તો અને સંતો છે એની ચરણ રજનો સ્પર્શ મને ક્યાંથી મળે. જ્યારે જ્યારે ગઢડાની અંદર આવો ત્યારે ચોક્કસ લીમડા નીચે દંડવટ કરી, અને જો કે બધાયનો ક્રમ હોય છે ચરણ રજ માથે ચડાવતા જ હોય, પણ તમામ હરિભક્તના ઘરની અંદર ગઢડાની રજ છે, ચરણ રજ છે એ બધાયના ઘરે હોવી જ જોઈએ, ફરજિયાત. જોબન પગી છે એનું નિયમ હતું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહારાજ જ્યારે જ્યારે વડતાલ પધારે અથવા તો જોબન પગી છે મહારાજની સાથે ક્યાંય પણ સમયા ઉત્સવમાં જાય કે ગઢપુર આવે ત્યારે મહારાજના ચરણારવિંદ પડ્યા હોય એમાંથી રજ લઈ અને એક પોટલી રાખે. અને નિયમ કે જ્યારે જોબન પગી જમવા માટે બેસે એટલે પહેલાં એની થાળીની અંદર ચપટી ચરણ રજ મૂકવાની, પછી જ અનાજનો કોળિયો મોઢાની અંદર મુકાય. એક દિવસનો સમય જોબન પગી છે જમવા માટે બેઠા એટલે ચરણ રજને ના જોઈ. ત્યારે એની દીકરી છે ને પૂછ્યું કે બેટા દીકરી, આજે થાળીમાં ચરણ રજ કેમ નથી? અને ત્યારે દીકરીએ રસોડામાંથી જવાબ આપ્યો કે બાપુ, રજ ખૂટી ગઈ છે. અને જ્યાં રજ ખૂટી ગઈ છે એમ શબ્દ સાંભળો એ જ વખતે પીરસાયેલી થાળી ઉપર જોબન પગી છે અને બે હાથ જોડી અને અન્નદેવને નમન કરીને કહે છે કે બેટા દીકરી, ચરણ રજ નથી ખૂટી, તારા બાપુનું જીવન ખૂટી ગયું છે. આ લોક છોડીને જોબન પગી ધામમાં જતા રહ્યા. તમે વિચારો એને કેટલો મહિમા હશે કે મહારાજની રજ ન મળી તો એનો દેહ છે એમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું. આટલો ચરણ રજનો મહિમા છે. અને જે ભૂમિ
આપણે મીર સફરા અલી રાધાવાવની વાત કરી. સૂર્યનારાયણના મૂર્તિ જે પ્રથમ ખંડની અંદર બિરાજમાન છે, જ્યારે રાધાવાવની વાત આવી ત્યારે વાત તમને કરી દઉં કે ક્ષત્રિયો છે એની વસ્તી ગઢપુરની અંદર, ગઢપુરનું તોરણ પણ દાદા ખાચરના વડવાઓએ બાંધેલું અને ક્ષત્રિયોના આરાધ્ય ઈષ્ટદેવ છે સૂર્યનારાયણ ભગવાન છે, સૂર્યનારાયણના ઉપાસકો હોય. એટલે મહારાજે પહેલા ખંડની અંદર સૂર્યનારાયણ છે એની સ્થાપના કરેલી. પણ એ સૂર્યનારાયણના મૂર્તિ આવ્યા ક્યાંથી? ગઢપુર લીલાના આધારે અન્ય સંતોના મુખેથી સાંભળેલું કે જ્યારે દરબારગઢની અંદર ઉત્તરાદા બારના ઓરડા મહારાજે કરાવ્યા, જે આજે આપણે 6 ઓરડાઓના દર્શન કરીએ છીએ. મહારાજ આવ્યા પહેલા એભલ બાપુના દરબારગઢની અંદર ઓરડાઓ તો હતા જ, પણ મહારાજ જ્યારે સત્સંગમાં આવ્યા અને ગઢપુરની અંદર આવ્યા પછી બધા જ ઓરડાઓ પડાવી નાખેલા. અને અત્યારે જે ઓરડાઓના આપણે દર્શન કરીએ છીએ મહારાજે સ્વયં એ ઓરડાઓ કરાવેલા છે. નાગડકા લોયાની અંદર મહારાજ જ્યારે જ્યારે જાય ત્યારે સંતો હરિભક્તો એમ કહે કે મહારાજ, જે દાદા ખાચરના ઘરે તમે કાયમના માટે નિવાસ કરીને રહો છો એ દાદા ખાચરના ઘરે આ સુરા ખાચરના ઊંચી પડથારના જે ઓરડાઓ છે એવા ઓરડાઓ હોય ને તો દરબારગઢ છે રળિયામણો લાગે. અને એભલ બાપુના ઓરડા છે નીચી પડથારના હતા. એટલે મહારાજે ઓરડાઓ છે એ પોતે માથે ઊભા રહી અને બનાવડાવેલા. અને 6 ઓરડા છે એ 6 ઓરડાનું મહારાજે વાસ્તુ પૂજન કરેલું છે. અને આજે એક વાત ચોક્કસ કહું કે ઘણા એવા હરિભક્તો છે એવું માને છે કે નવું મકાન તમે બનાવો તો સંતોની મહાપૂજા કરાવી દો છો, પછી એમ કહો કે વાસ્તુની જરૂર નથી. પણ જ્યારે આપણા દુર્ગાપુર મહાત્મય લો અને ગઢપુર ચૈતન્યાનંદ સ્વામી કૃત મહારાજની લીલા, ગઢપુર લીલા, એની અંદર જ્યારે તમે વાંચો ત્યારે ખ્યાલ આવશે. મહારાજ ધારે તો આખા દરબારગઢની અંદર ઓરડાઓ બધા ભેગા જ છે તો એક સાથે વાસ્તુ પૂજન કરાવી શકે, છતાં એક એક ઓરડાનું મહારાજે વાસ્તુ પૂજન કરાવ્યું છે. મહારાજે કર્યું એમ ન કરવાનું હોય, મહારાજે જેટલું કીધું હોય એ કરવાનું હોય. એટલે કદાચ તમારા વાસ્તુ પૂજનની અંદર તમારા રિવાજ પ્રમાણે કુટુંબ પરિવારને જમાડવાના આ બધા જો ખર્ચાઓ હોય તો એ નહીં કરતા તમે રહેવા જાઓ એ પહેલાં વાસ્તુ પૂજનનો વિધિ તો બ્રાહ્મણ પાસે ચોક્કસ કરાવવો જ પડે. કેટલાય ચરિત્ર એવા છે મહારાજના કે વાસ્તુ પૂજન મહારાજે કરાવ્યું હોય. અને જ્યારે ઉત્તરાદા બારનો ઓરડો વાસુદેવ નારાયણના બાજુનો ઓરડો જ્યાં અમે સેવા પૂજા કરીએ છીએ, ચાંદીના પલંગવાળો જે દાદા ખાચના ઓરડા તરીકે આજે પ્રચલિત છે, એ જ ઓરડાની અંદર મોટા બાએ જે બાલ મુકુંદને દૂધ પાયેલું એ અમે પૂજા કરીએ. ઉત્તરાદા બારનો વાસુદેવ નારાયણ બાજુનો એ જ ઓરડો હાલમાં એ જ બાજોટ, જે બાજોટ ઉપર બાલ મુકુંદ મહારાજે લાલજીએ દૂધ પીધું હતું એ બાજોટ ત્યાં અત્યારે દર્શન આપે છે. પહેલા ઉગણા બારના ઓરડામાં હતો, અત્યારે હાલમાં આ ઉત્તરાદા ઓરડામાં છે. અને બહુ લાંબી કથા છે કે પહેલા મોટીબાએ દૂધ પાયું એટલે મોટાબાના ઓરડા તરીકે ઓળખાતો. ભવિષ્યમાં દાદા ખાચર ત્યાં રહેવા માટે આવ્યા એટલે હાલમાં શાસ્ત્રની દ્રષ્ટિએ દાદા ખાચરના ઓરડા તરીકે ઓળખાય છે. અને જ્યારે મહારાજને દાદા ખાચરે વિનંતી કરી કે મહારાજ હું કયા ઓરડામાં રહું, ત્યારે મહારાજે એ ઓરડાની અંદર દાદા ખાચરને રહેવા માટે આજ્ઞા કરી. ઓરડો તૈયાર થયો ત્યારે દાદા ખાચરને એમ થયું કે મારે વાસ્તુ પૂજન નિમિત્તે આખા ગામને ધુમાડા બંધ જમાડવું છે. 6 ઓરડાના વાસ્તુ પૂજન કરાવ્યા. એમાં દાદા ખાચરનો એક જ ઓરડો હતો કે દાદા ખાચરે ધુમાડા બંધ ગામને જમાડ્યું હતું. એ વખતે મહારાજ છે એની 500 પરમહંસની સાથે પધરામણી કરી. બહુ સીચો પાડે. અને જ્યારે 500 પરમહંસની સાથે મહારાજને પધરામણી કરી, સંતોને ભેટ આપી અને મધ્ય ઓરડાની અંદર મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે. એ વખતે સ્વયં હિરણ્યગર્ભ ભગવાન કહેતા 12 સૂર્યનારાયણ છે એ દિવ્ય રૂપે મહારાજની પાસે આવેલા. અને એ દાદા ખાચર સહિત જે ક્ષત્રિય ભક્તો હતા એ બધાને એનું દર્શન થયેલું. સૂર્યનારાયણ છે એમણે મહારાજનું પૂજન અર્ચન કરીને જ્યારે વિદાય થયા, સુવર્ણ રત્ને જડિત એનો રથ છે ચોકની અંદર ઊભો છે, એના સારથી અરુણદેવ છે રથ ચલાવી રહ્યા છે. જ્યારે સૂર્યનારાયણ છે
વિદાય થાય ત્યારે બે હાથ જોડી અને મહારાજને કહે છે કે મહારાજ, હું દાદા ખાચરનો કુળદેવ છું, કૃપા કરી અને મને આ ભૂમિ ઉપર સ્થાન આપો. ત્યારે મહારાજે વચન આપ્યું કે ભવિષ્યની અંદર આ એભલ દરબારના દરબારગઢની અંદર અમે દેવળ બાંધશું, ત્યારે અમે તમારી સ્થાપના કરશું. તરત જ મહારાજે સંતોને એમ કહ્યું કે આપણી પાસે જે સૂર્યનારાયણના મૂર્તિ છે એ મૂર્તિ લાવો, એ મૂર્તિને વ્યવસ્થિત આકાર આપવાનો બાકી છે. ગઢપુર લીલાની અંદર આબેહૂબ આકાર આપવા માટે મહારાજે મૂર્તિ છે શિલ્પીને આપ્યા, પણ મૂર્તિ ક્યાંથી આવ્યા એ ગઢપુર લીલાની અંદર નથી લખ્યું અને ક્યાંથી લીધા એનો પણ ઉલ્લેખ નથી. પણ મોટા સંતોના મુખેથી અને વડીલ અમારા ગુરુના મુખેથી અમે સાંભળેલું કે જ્યારે રાધાવાવ ગળાવતા હતા ત્યારે રથ સહિત એ સૂર્યનારાયણના મૂર્તિ એમાંથી નીકળેલા છે, પ્રગટ થયેલા છે. તો કોઈનો એવો મત છે કે પથ્થર નીકળ્યો હતો ને એમાંથી સૂર્યનારાયણના મૂર્તિ બન્યા છે. તો મોટા ભાગે વિચાર કરતા એમ વિચાર આવે કે પથ્થરમાંથી મૂર્તિ બનાવવા ન હોવા જોઈએ. એનું કારણ છે, જો પથ્થરમાંથી એ મૂર્તિ બનાવવામાં આવે તો મહારાજ સૂર્યનારાયણના જે ખંડનો ઓટલો છે, પધરાવાનું જે સ્થાન છે, સિંહાસન છે, એના પ્રમાણે જ મૂર્તિ બનાવડાવે. આજે જે સૂર્યનારાયણનો સપ્તાશ રથ છે, 7 મુખ ઘોડાવાળો રથ, એ અક્ષર ભુવનની અંદર જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એની બાજુની બારી છે, ત્યાં તમે જાજો તો નીચેના ભાગમાં સફેદ કલરના ઘોડાવાળો રથ છે. તો સૂર્યનારાયણના મૂર્તિ છે પ્રથમ ખંડની અંદર સિંહાસનમાં રથ સહિત, જગ્યા બહુ ઓછી પડી, રથ સહિત એનો સમાવેશ સ્થાપન ન થતા રથ મહારાજે અક્ષરભુવનની અંદર રાખ્યો અને સૂર્યનારાયણ દેવ છે એની પ્રથમ ખંડની અંદર સ્થાપના કરી. જો રથ સહિત ન હોય ને મૂર્તિ એકલા પથ્થરમાંથી બનાવ્યા હોય તો મહારાજને રથ બનાવવાની જરૂર જ નહોતી. એનું માપ લઈને જ મહારાજ મૂર્તિ બનાવે. પરંતુ સ્વયંભૂ એ મૂર્તિ હોવાથી કદાચ એ મૂર્તિની કોતરણી કામની અંદર નકશીમાં કંઈક ફેરફાર હોય એટલે મહારાજે શિલ્પીની પાસે એ વ્યવસ્થિત રૂપે નયનરમ્ય મૂર્તિને આબેહૂબ સ્વરૂપ આપી અને પ્રથમ ખંડની અંદર સ્થાપના કરી છે. મંદિર જ્યારે મહારાજે કરાવ્યું અને આ એક જ મંદિર એવું હતું કે મહારાજ એના આર્ટિકેટ નકશાદાર હતા. આ રીતે મંદિર કરવું. જેમ વડતાલનું મંદિર છે પદ્માકાર છે કે કમળ આકારનું છે, એમ ગઢપુરનું મંદિર છે વિમાન આકારનું છે. અને ખાસ હવે ધ્યાન રાખજો કે જ્યારે તમે દરબારગઢની અંદર પ્રવેશ કરો ત્યારે જે બહેનોને ચડવાના પગથિયા છે હનુમાનજી ગણપતિના, એ પગથિયાનો ભાગ જે આપણે ચપ્પલ ઉતારીએ છીએ, જ્યાં અત્યારે કચરું નાખે છે, ચોકડી છે, દરબારગઢની અંદર આવે ત્યારે સાઈડમાં જે હનુમાન ગણપતિજીનો ખૂણો પડે ત્યાં તમે જોશો ને તો મંદિરની દિવાલ છે એ થોડી આ બાજુ છે અને દરબારગઢની અંદર જતા થોડી અંદરની સાઈડ છે, એટલે કડ પડે છે. આપણી ભાષામાં લેવલ નથી, એકદમ સળંગ દિવાલને સપોર્ટ નથી. દરબારગઢના ઉંબરાની પાસે કડ પડે છે અને કડનો ભાગ છે બહારના ભાગમાં નહીં પણ અંદરના ભાગમાં મંદિર સાઈડ છે. એનું કારણ છે કે જ્યારે મહારાજને પોતાના ચરણારવિંદ દ્વારા લીટો કર્યો કે આ પ્રમાણે મંદિર છે એનો પાયો ગાળવામાં આવે, ત્યારે મોટી બા છે એમણે મહારાજને વિનંતી કરી કે મહારાજ, દાદા ખાચર છે એ આજુબાજુના ગામડાના પરગણાના ખાતેદાર છે અને એ વખતે રાજાશાહી એટલે જે કાંઈ ખેતીવાડીની અંદર અનાજ પાકે એના અમુક અંશે ભાગ છે રાજાના દરબારની અંદર આવે, એટલે ગાડાઓ દ્વારા દરબારગઢમાં અનાજ લાવવાનું થાય. એટલે મહારાજને કહે છે કે મહારાજ, જો તમે પાયો નાખ્યો છે એ સળંગ દિવાલ લેવામાં આવશે તો ભવિષ્યમાં દાદા ખાચરના ગાડાઓ છે ક્યાં ચાલશે, આ રસ્તો સાંકડો બની જશે. એટલે મહારાજે દરબારગઢની અંદર પ્રવેશતા જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી અંદરના ભાગની અંદર દિવાલ દબાવી, એટલે આજે દરબારગઢનો દરવાજો છે એને ગાડા માર્ગ તરીકે શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. પણ તમે કહો કે તમે ભલે બેન કહેતા હો પણ અમે તો છે ને 6 ઓરડા ને 24 થાંભલીના દર્શન કરીને છૂટા, આવી તો અમને ખબર નથી ની. ખબર પડવા માટે જ આપણે 7 દિવસ ભેગા થયા છીએ. કેમ કે પાડોશની જો પહેચાન ન હોય તો તમે બીજાને કેમ કહેશો?
કાંઈ પણ તમે ઓચિંતાના દરબારની અંદર દર્શન કરતા હોય અને દૂરની કોઈ વ્યક્તિ આવી હોય તો સહેજે તમને પૂછે તો જો આપણને ખ્યાલ હોય તો આપણે બીજાને બતાવી શકીએ. અથવા તો ક્યાંય પણ સત્સંગ આયોજન હોય, કથા વાર્તાની અંદર ભેગા થયા હોઈએ ત્યારે આપણને ખ્યાલ હોય તો બીજાને બતાવીએ. તો હવે જે વાત કહેવામાં આવે હું તો આશા રાખું એવી રીતે બધા યાદ રાખો. પણ તમે બધા એમ મને કહેતા હોય એવું લાગે છે કે બેન તમે કહો પણ અમે ભૂલી જશું, એવું નહીં કરો ને. મારે યારે દગો નહીં કરતા. હું 2 કલાક ને 2.5 કલાક તમારા સામે બોલ્યા જ કરું છું નોન સ્ટોપ. એટલે કોઈ નાપાસ ન થતા, થોડાક તો પાસ થાજો ને થોડાક છડાવ પાસ થાજો. વડીલો હોય ને એ ભલે બિચારા નાપાસ થાય તો વાંધો નથી, કેમ કે હવે એને કોઈક દર્શન કરવા માટે લાવે ત્યારે આવે. પણ જેને એવી તાલાવેલી રાખવી કે જે કથા આવે છે એનું સચોટ અને કદાચ યાદ ન રહે ને તો ઘરે જઈને કાગળની અંદર લખી નાખજો કે આ વસ્તુની આ ચરિત્રની આ વાત કરી હતી ને આ જગ્યાએ છે. કેમ કે તમારા સંસાર અને જીવન જોતા તો અમે ત્રાહિમામ થઈ જઈએ કે સાચી વાત છે, આ બિચારાને આટલું યાદ રહેશે ને તો એ ધન્યવાદ છે. 12 હાંદેતા 13 તૂટા જેવી પરિસ્થિતિ હોય અને ટેન્શન ને ચિંતાની અંદર છતાં પણ પરમાત્માની પાસે કાયમ માટે મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ આ જગતનું બધું વિસરાય અને તમારું બધું છે ચરિતાર્થ થાય એવી આ પામર જીવાત્મા ઉપર કૃપા કરજો. અને મહારાજને અમે પણ પ્રાર્થના કરીએ કે મહારાજ આ પાડોશી છે એના ઉપર તમે બહુ કૃપા કરીને સુખી તો કર્યા છે, પણ જેવો છે એવો અમારામાં તમારામાં મહારાજના સ્વરૂપનો મહિમા વણાય એ જ મહત્વનું છે. બાકી ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં એમાં કહે કે જેવા ભગવાનનું સ્વરૂપ છે એવું લખી નથી શકાયું અને જેટલું લખાણું છે એટલું વંચાણું નથી, જેટલું વંચાણું છે એટલું વર્તનમાં આવ્યું નથી. તો એ પરમાત્માનું સ્વરૂપ કેટલું અજોડ હશે અને એ આપણને મળ્યું છે. 100 વાતની એક વાત કે એક જ વાત મનની અંદર નક્કી કરી કે આ સ્વામિનારાયણ ભગવાન છે એ કોટી બ્રહ્માંડના અધિપતિ છે અને કલ્યાણના કરતલ છે, પછી ભલે પોથ્યું જાય પાણીમાં. આટલું જો નક્કી કરી દે એટલે અક્ષરધામનો અધિકારી થાય. કેમ કે મહારાજ જ્યારે લીંબ વૃક્ષ નીચે બિરાજમાન હતા ને ત્યારે કોઈ કે મહારાજને કીધું કે મહારાજ મોટા સંતોની સાથે પાસે અમે કથા વાર્તા સાંભળી પણ અમે ક્યારેય મૂળજી બ્રહ્મચારીના મુખેથી કથા વાર્તા સાંભળી નથી, તો તમે એકવાર મૂળજી બ્રહ્મચારીને કહો ને કે અમને કંઈક ચરિત્રની કથા કે. એટલે મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે કે બ્રહ્મચારી મહારાજ આ બધા જે સંતો હરિભક્તો ક્ષત્રિય ભક્તો છે એને તમે કંઈક ચરિત્ર કહો. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કાળા અક્ષર કુવાડે માર્યા, મને કાંઈ એવો જ્ઞાન ઉપદેશ આવડે નહીં કે હું જીવાત્માને કંઈક જ્ઞાન આપી શકું. મહારાજ કહે કે નહીં, કંઈક તો તમારે કહેવું જ પડશે. એટલે મહારાજને વંદન કરી અને મૂળજી બ્રહ્મચારી ઊભા થઈ મહારાજની સામે અંગુલી નિર્દેશ કરીને કહે કે હે સંતો હરિભક્તો કે સાંભળો, જેના માટે આપણે મનુષ્ય જન્મ લીધો છે, મનુષ્ય જન્મ મળ્યા પછી જ્યાં આપણે જવાનું છે એ અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા, જે આપણી સમક્ષ બેઠા છે. બસ આટલું મને આવડે છે ને એ જ કલ્યાણના કરતલ છે. એટલે મહારાજ કહે કે બ્રહ્મચારી બે જાઓ, જે પોથીઓ ખોલીને નીચે હોય ને સાર કાઢવાનો હતો ને તમે એક વાક્યની અંદર કહી દીધો. એટલે આપણે બીજા થોથા ન ઉખેલીએ તો કાંઈ નહીં, પણ મનની અંદર એક ગાંઠ બાંધી રાખવી કે મહારાજ તું દયાળુ છે, તે કૃપાળુ છો. જ્યારે અમારા છેલ્લા શ્વાસો ગણાય ત્યારે અમને ખબર નથી કે અમારી કેવી પરિસ્થિતિ હશે, પણ આ જીવાત્માની ઉપર કરુણામય દ્રષ્ટિ કરીને હે પ્રભુ તમારા ધામનો અધિકારી અમને બનાવજે, અમારે હવે 184ની અંદર જવું નથી. આટલી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર પ્રાર્થના સાથે અત્યારે આપણા સેશનને હરિનામ સંકીર્તન સાથે વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.